રીચ થિંકર. તો એ રીચ થિંકર પાછળની જે સ્ટોરી છે એ શું છે? કે ગરીબ તમારો પરિવારમાં જન્મ થાય ને તો એ હજી તમારા લક છે, તમારા ડેસ્ટિની છે, એ મેં નક્કી કર્યું છે. પણ તમે આજીવન મનથી ગરીબ રહ્યો છો ને તો એ કે તમારો વાંક છે. કે લોકો અત્યારે જે 90%, 95%, 98%ની ભાગદોડ પાછળ પડ્યા છે, તો હું બહુ દિલથી કહું છું કે 55 હતા ને છતાંય ત્યારે લાઈફની અંદર ઘણા બધા સફળ છીએ. તમારા મતે મહિલાઓ માટે શોખ કેટલો મહત્વનો છે? તમારી દીકરી છે ને સોનું હોત ને તો તરત ચાલી જાય, પણ તમારી દીકરી છે ને પિત્તળ છે. કે જ્યારે ડોક્ટરેટની ડિગ્રી મેં પ્રાપ્ત કરી મારા ફાધરને મોકલી ત્યારે એને એવું કીધું કદાચ હવે યમરાજ લેવા આવે ને તો મને એમ થાય કે હવે મેં જીવી લીધું છે. મેં એવું પણ સાંભળ્યું હતું, કદાચ સાચું હોય કે ખોટું હોય, કોલેજમાં તમારા ફ્રેન્ડ છે ને બહુ ઓછા હતા, લગભગ નહીવત બરાબર. અને મને મારો અંદરથી આત્મા એવું કીધું હતું કે એ તારી દોસ્ત સાચી, પણ એ અત્યારે ખોટું કરે છે ને તો કાલે વારમાં તારા પપ્પાને ખબર પડે તો અઘરું પડે. એટલે એની કરતા બેટર છે કે તારી દોસ્તી ત્યાં અટકાવી. આખું પુસ્તક તમે 2 વખત પૂરું કરો ને એટલે એ સ્ત્રી લગભગ એવું કે હવે મારે છૂટાછેડા નથી જોતા, લાઈફ ગમે એ આવશે હું જીવી લઈશ. તમને શું લાગે છે આપણું જે આજનું એજ્યુકેશન સિસ્ટમ છે એ ખરેખર 100% સાચું છે કે એમાં થોડોક બદલાવ લાવવાની જરૂર છે? હજી તમે અકબરને ભણાવો છો, હું કામ એમ? મહારાણા પ્રતાપ કેમ નહીં? શિવાજી કેમ નહીં? જે વાતને લઈને આજે તમારો ભારત દેશ ઉજળો છે, તો એવા મહાન વ્યક્તિત્વને જો ભણાવવામાં આવે ને તો એને પણ ખબર પડે કે નહીં મારો દેશ આવો હતો. આજે જ્યારે તમે કેવડિયા કોલોનિયા 597 ફૂટની હાઈટના જોવો છો ત્યારે મને એવું થાય કે દેશની કરન્સીમાં જેનું નામ નથી તો એમનો જે ફોટો અલગ છે, તો છતાં એટલી મોટી વર્લ્ડની સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલી મોટી હાઈટમાં કેમ? તમારા મતે સુખી ઘર કોને કહી શકાય? આપણે નાના હતા ત્યારે આપણે મમ્મી પપ્પાને ક્યારે ઝઘડતા જોયા જ નથી આપણે, પણ અત્યારના બાળકો છે ને નાની ત્યાં જુએ છે એટલે એના માટે એવું લાગે છે કે ઝઘડો સામાન્ય. મેં તો અત્યારે એવા ઘર જોયા છે સાહેબ કે બંગલો હોય ને તો એની અંદર આર્કિટેક્ટ ના પાડે કે આમાં કોઈ એવો કોર્નર નથી કે જ્યાં તમારા મમ્મીનો અને પપ્પાનો ફોટો સેટ થઈ શકે. ત્યારે મા બાપને એવું થતું હશે ને કે આખી જિંદગી આપણે આ ઘરની અંદર આપણા બાળકોની સાથે સેટ થવામાં કાઢી નાખી, આપણે આપણા પર્સનલ શોખ છે એની ઉપર ક્યાંય ધ્યાન ના આપ્યું. અત્યારે આ સમય એવો આવ્યો કે આપણા ફોટોસ છે એ ક્યાંય સેટ નથી થતા. તમારા મતે સક્સેસની પરિભાષા શું કહી શકે? સત્યમેવ જયતેની અંદર જે મોટી મોટી વાતો કરીને સારું જ્ઞાન પીરસનાર વ્યક્તિ, એવું લાગે કે પાસે કેટલી બધી સમજણ છે, પણ છતાંય તે આમિર ખાન. તમારા ફેવરેટ કોઈ મેન્ટર કહી શકો જેનાથી તમે ખૂબ ઇન્સ્પાયર થયા હોય? કદાચ અત્યારે લાખોની સંખ્યામાં આપણા ફોલોવર્સ હશે, પણ હું જો કોઈની એક મોટી ફેન કે ફોલોવર્સ હોય. સૌથી પહેલા તો સ્વાગત છે તમારું અમારા પોડકાસ્ટમાં, કે તમે તમારા આટલા બીજી શિડ્યુલમાંથી ટાઈમ કાઢી અને અહીંયા આવ્યા એ બદલ. ચલો, આના માટે ધન્યવાદ. અમારી વાણી છે, અમારા જે વિચારો છે એને દુનિયાની સામે પ્લેટફોર્મ આપવા માટે ધન્યવાદ. હવે પહેલો સવાલ, તમે એક વહુ તરીકે, 2 દીકરીની માતા તરીકે, અત્યારે હાલમાં તમે 2 પ્રી સ્કૂલ શરૂ કરી છે, એના ઓનર તરીકે, અને સાથે સાથે તમે એક ઓથર છો, એક સારા એવા વક્તા છો. એટલા બધા બીજી શિડ્યુલમાં તમે કઈ રીતના બેલેન્સ કરો છો? બેલેન્સ માટે એવી વસ્તુ છે કે ઘણી વખત માણસ છે ને જ્યારે શોખ ઉપર કામ કરતો હોય ને ત્યારે કદાચ 2 ને 5 કલાક આપે ને તો એ વસૂલ લાગતી હોય, કારણ કે એને માનસિક રીતે, શારીરિક રીતે કોઈ પણ રીતે થાક ન લાગતો હોય. બીજું એક એવું છે કે જ્યારે તમારું એકલા હોય ને ત્યારે માણસનું શેડ્યુલ કેવું હોય કે 8-10 કલાક ઊંઘ હોય, 1-2 કલાક બહાર ફરવાનું હોય, આ પોતાના શોખ માટે સમય આપતો હોય આવી રીતનો. પણ એ જ્યારે પ્રોફેશનલી પોતાના શોખને કન્વર્ટ કરતો હોય ને ત્યારે એ જે સમય છે ને એનો ઓટોમેટિક ઘટી જતો હોય. તમે વાત કરી કે એક વક્તા તરીકે, ઘરની જવાબદારી તરીકે, બાળકોની માતા તરીકે, શાળા તરીકે, તો મેં 24 કલાકનું આમ જોઈએ તો રૂટીન બનાવ્યું કે હું 4 કલાક રોજ ફિક્સ તો શાળામાં જ આપું છું. પછી એ જગ્યાએથી મારે બીજું કોઈ કામ હોય તો એ શાળા પછી નો સિવાય છે. 1 કલાક તો મારી પોતાની હેલ્થ માટે જ હું આપું છું. બાકીની 2.5 કલાક તો કે બાળકોની અંદર હું એનું હોમવર્ક કરાવું છું, કે એને હું કંઈક ફરવા લઈ જાઉં છું, કે આટો મારવા લઈ જાઉં છું, કે ધીંગા મસ્તી કરું છું એની સિવાય. એ સિવાયની 2 કલાક તો કેવી છે કે સાંજે ડાઇનિંગ ટેબલનો સમય છે તો પરિવાર સાથે જ બેસી જ, એટલે દિવસની 24 કલાકમાંથી 1 કલાક તો કે એમને જાય છે. બાકીની કદાચ હાર્ડલી હું એવું માનું કે 24 કલાકમાંથી 6 જ કલાક, 5.5 કલાક જ એવી છે કે જો ઊંઘ થાય છે. બાકીની ટોટલી કલાક જે છે ને એને આવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધી છે. જ્યારે તમે આવી રીતે કરો ને પછી કોઈ પણ કામ હોય તમે એને સરસ રીતે ન્યાય આપી શકો અને પ્રોફેશનલી તમારું કરિયર સરસ રીતે સેટ થઈ શકે અને તમે પરિવારની સાથે બહુ સરસ રીતે બેલેન્સ કરી શકો. ઓકે, મતલબ જે અત્યારે લોકો કહે છે કે મેનેજમેન્ટ કરવું જોઈએ, આખા ટાઈમનું શેડ્યુલ બનાવવું જોઈએ, એ તમે પ્રોપર રીતે ફોલો કરો છો અને તો જ એ પોસિબલ થઈ શકે. કહેવાય છે ડોક્ટર અંકિતાબેન મુલાણી અને બાજુમાં આવે છે રીચ થિંકર. તો એ રીચ થિંકર પાછળની જે સ્ટોરી છે એ શું છે? રીચ થિંકર આમ જોઈએ ને તો વિશાળ હૃદયનું વ્યક્તિત્વ અથવા તો તમારા વિચારો છે ને એ સારા એવા એક લેવલ ના હોવા જોઈએ. ઘણી વખત તમે સારા એવા વક્તાઓને કે સારા એવા ટોપ 10 જે પર્સનાલિટીઝ હોય ને એમને તમે સાંભળો તો ઘણી વખત એવું કે ગરીબ તમારો પરિવારમાં જન્મ થાય ને તો એ હજી તમારા લક છે, તમારા ડેસ્ટિની છે, એ મેં નક્કી કર્યું છે. પણ તમે આજીવન મનથી ગરીબ રહ્યો છો ને
તો એ કે તમારો વાંક છે એમ. પણ માણસ ખરેખર આમ જોઈએ ને તો એ બે રીતે ગરીબ હોય, કાં તો એના વિચારોથી ગરીબ હોય અને કાં તો એની પાસે જે કઈ પણ ધન દોલત સંપત્તિ જેની એ ક્રાઇટેરિયા ગોતે છે એનાથી એ ગરીબ. તમે જોયું હશે કે મર્સિડીઝ વાળો હશે ને તો એ કેટલાય વિચારોની સાથે કેટલાય સ્ટ્રેસની સાથે તમે પસાર થતો જોયો છે, અને એ જ જગ્યાએ સાયકલ ની ટીન ટીન કરતો જતો હશે અને પાછળ એની વાઈફ છે એ બેઠી હશે પણ બહુ બિંદાસથી જતા હશે, એટલા માટે કે ના વિચારો છે ને એ પોઝિટિવ છે. અને એક વખત તમારો વિચારો છે ને એને તમે પોઝિટિવ રીતે લઈ જાઓ ને, પેલું જેવું છે કે કાદવ હોય ને તો એની અંદર કોઈ પણ માણસને એવું કે તમારે આનું 2 મિનિટનું દ્રશ્ય છે ને એને તમારે લખવાનું, તમે શું જોયું છે. એક માણસ હશે એવું જોશે કે કાદવ હતો, કીચડ હતો, આસપાસ હરિયાળી તો હતી પણ કાદવ વધારે મને દેખાતો હતો. અને એક માણસ એવું કહેશે કે આ બધું જે હતું ને એના ગોણની અંદર કાદવની અંદર જે ખીલેલું કમળ હતું ને મારા ધ્યાન એની ઉપર વધારે હતું. પેલા જેમ છે કે અર્જુનને તમે પૂછો કે શું દેખાય છે ને એમ કે મને પક્ષીની આંખ દેખાય છે, બીજું કઈ નથી દેખાતું. તો રીચ થિંકરે કદાચ હું હાઇલાઇટ મારા નામ ઉપર ભાર એટલા માટે આપ્યું છું, હું 11th માં હતી ત્યારથી મેં મારું નામ મારી જાતને આપ્યું હતું. નહીં તો કેવું હોય કે ઉપનામ જે હોય ને એ લગભગ કોઈ બીજા વ્યક્તિત્વ દ્વારા લગભગ મળ્યું હોય. અને ગર્વની વાત તો એ છે કે કવિ તરીકે કે લેખક તરીકે તમે તમારા નામથી ઓળખાવ ને એની કરતા તમારા ઉપનામથી તમે વધારે ઓળખાવ. એટલે રીચ થિંકર છે એની કહાની કંઈક આવી રીતની છે કે લગભગ કોઈ પણ ઘટના પણ બને છે ને મને એમાં પોઝિટિવિટી વધારે દેખાય છે. કોઈ બાળકે કદાચ ચોરી કરી છે ને તો હું એની પાછળ હું એવું નથી વિચારતી કે હું એને સજા આપું, મને એ તરત વિચાર આવે કે એને ચોરી કરી તેની પાછળનું કારણ શું હશે. યસ, કોઈ પણ માણસે કઈ ક્રાઇમ કર્યો છે ને તો પહેલો હું વિચાર એ કરું છું કે એની પાછળનું રહસ્ય શું, એની પાછળની ઘટના શું હતી. રીચ થિંકર નું કઈક પ્રોસેસ પાછળની આ રીતની હતી. તમારા જીવનમાં એવી કોઈ ઘટના બની છે કે જેનાથી તમે અંદરથી ઇન્સ્પાયર થઈ આવો? હા, ચોક્કસ આ બાબત કહી શકાય. કારણ કે હું એવું માનું કે કોઈ પણ માણસ છે ને એને એક તિખારો થવો ને એ જ બહુ ઇમ્પોર્ટન્ટ હોય. ઘણી વખત કાં તો કોઈના માધ્યમથી કોઈ સંત સાનિધ્ય હોય એમનો આશીર્વાદ મળી જતો હોય તોય તમને તમારી જાત ઓળખાય કે તમે શું કામ એને અહીંયા આવ્યા છો. અને ઘણી વખત તમને પોતાની જાતને સ્વ અનુભવ કે ક્યાંકથી રિજેક્શન મળે ને તો પણ તમને આવું થાય. જયારે ધોરણ 10 ની અંદર મારે 55% રિઝલ્ટ, માત્ર 55.54, બહુ રેર પ્લેટફોર્મ પરથી અમારે વાત કરવાની થાય. એટલા માટે કે લોકો અત્યારે જે 90%, 95%, 98%ની ભાગદોડ પાછળ પડ્યા છે ને તો હું બહુ દિલથી કહું છું કે 55 હતા ને છતાંય ત્યારે લાઈફની અંદર ઘણા બધા સફળ છીએ અને ઘણા બધા લોકોના દિલમાં સ્થાને છે આપણું. તો એ 55% આવ્યા અને જ્યારે સ્કૂલની અંદર એડમિશન લેવાનું થયું કોમર્સની અંદર, 11 કોમર્સમાં, તો ત્યાં એ લોકોને એવું કહેવાનું કે 65% આવ્યા છે ને ત્યાંથી અટકે છે. જો 65% નથી તો તમે કોઈ પણ લાગવગ ચલાવો, અમે નહીં તમારું એડમિશન લઈએ. છતાંય પપ્પાએ ઘણી બધી લાગવગ કરી અને કઈ ન થયું તો એ લોકોનું એવું કહેવાનું કે તમારી દીકરી છે ને એ સોનું હોત ને તો તરત ચાલી જાય, પણ તમારી દીકરી છે ને એ પિત્તળ છે. એટલે આ શબ્દનું જયારે રિજેક્શન મળ્યું ત્યારે 2 ચાન્સ હતા. એક તો પિત્તળ છે તો હવે આપણે ડિમોટિવેટ થઈને જીવન, અને એક કે પિત્તળ છે તો સોનું થવા માટેની પ્રક્રિયા કરવાની. અને ત્યારે નક્કી કર્યું હતું કે ધોરણ 11 અને 12 કદાચ ગમે ત્યાં થઈ જશે પણ કોલેજ કરવી તો આ જ સંસ્થામાંથી કરવી. અને પછી કોલેજની અંદર બહુ સરસ રીતે મેં એડમિશન લીધું. મારે BBA ની અંદર ને MBA ની અંદર તો કોલેજ 5th ની અંદર સ્થાન પામ્યા હતા. પણ જયારે છોડીને નીકળ્યા ત્યારે અંદરથી થયું હતું કે નહીં ચલા કદાચ આ લોકોએ ના પાડી હોત ને મને એડમિશન આપી દીધું હોત ને તો કદાચ 55 થી 75 સુધી વિથ ડિસ્ટિંક્શન સુધી ન પહોંચી શકાયું હોત. એ કેટેગરી જ રહી હોત એમ. પણ કોઈનું રિજેક્શન મળે છે ને ખરેખર ત્યારે તમે તમારા લાઈફનો બહુ સારો ગ્રો કરી શકો છો. આવું મોરે પોતાના અનુભવ પરથી કહી શકાય. અને ઘણી ખરી મૂવીમાં પણ જેમ કે સુલતાન મૂવીમાં એવું જ આવે છે, મેં જોયું છે કે સલમાન ખાનને જ્યારે અનુષ્કા શર્મા એવું કહે છે કે તારી કઈ વેલ્યુ નથી, અને પછી જે આગળ વધે છે. તો ખરેખર એક આ પોઈન્ટ નોટ કરવા જેવો છે કે જીવનમાં એક ઠોકર તો લાગવી જ જોઈએ. અને આ વિદેશની અંદર એક ઘટના બની છે કે એક માણસ હતો ને વેઇટર તરીકેનું કામ કરતો હતો અને એની અંદર એની પ્રેમિકા હતી. એટલે એવું કે તારી તો નોકરની વેલ્યુ છે, તારી કોઈ એટલી બધી ઇજ્જત નથી, એની કરતા તો બેટર છે કે આપણે આ રેસ્ટોરન્ટની અંદર જે જમવા આવ્યા છે એનો જે માલિક છે ને એ મારી સાથે ડેટ કરવા માટે રેડી છે. પેલા ને ચિંગારી લાગી તરત જ કે એનો માલિક જો એની સાથે ડેટ કરવા માટે રેડી હોય ને આની ફોકસ એની ઉપર જતું હોય તો આવી એક નહીં પણ આવી હજારો રેસ્ટોરન્ટ ક્રિએટ કરી શકું, આવી એના માટે મહેનત કરું. પછી એ મહેનત કરે છે અને પછી એની જે પ્રેમિકા હોય ને એના જ નામ ઉપરની હોસ્ટેલ, એ આખી હોટલ છે એની એક ચેન ખોલે છે. લગભગ 20 થી 22 જેટલી ચેન છે એ ખોલી નાખે છે. પણ આવી એક ચિંકારી છે ને માણસના જીવનમાં બસ આ જ કાફી હોય છે. યસ, દરેકના જીવનમાં હોવી જ જોઈએ. હા, હોવી જ જોઈએ. ઓકે, તમે હમણાં જે વાત કરી BBA MBA એટલે તમે બધું પૂર્ણ કર્યું, પછી હમણાં આપણે જોઈએ કે આગળ ડોક્ટરેટ લાગે છે, તો એની પાછળ મેં સાંભળ્યું છે કે તમારે 10 વર્ષનો ગેપ છે, તો એની મને સ્ટોરી કહી શકશો તમે? યસ, આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ક્યારેક કેવું હોય કે 22-24 વર્ષની 25 વર્ષની ઉંમર એવી હોય કે તમારું સ્ટડી
ટોટલી પૂરું થઈ જાય ઓકે, છે યસ. અને તમારે એમાંથી વિદાય લઈ લેવાની છે. પુસ્તકો પછી પુસ્તકોની જગ્યાએ ને તમે તમારી જગ્યાએ પછી તમે પ્રોફેશનની અંદર કરિયરની અંદર આવી જાઓ છો, અર્નિંગ પર્સન તરીકે કામ યસ. કરતા હો છો. જવાબદારી આવી હા, જાય. જ્યારે 22-23 વર્ષની ઉંમરમાં મારું ટોટલી સ્ટડી પૂરું થયું. પણ આમ જોઈએ ને તો મારા ફાધર છે ને BSc એગ્રીટેક છે. ઓકે. એટલે એમનો વિચાર એવો કે મારી દીકરી કે મારો દીકરો બે પણ સાયન્સ લાઈનની અંદર આવે. ઓકે. પણ પહેલેથી કદાચ હું ડરપોકે એટલી હતી અને પહેલેથી સ્ટડીની અંદર ગણિત કે વિજ્ઞાન છે એની ઉપર પ્રભુત્વ પણ ઓછું હતું કે જેના કારણે 11માં એવું રિઝલ્ટ આવ્યું નહીં કે તમે સાયન્સ લાઈનની અંદર જઈ શકો. ઓકે. એટલે મારા ભાઈએ ડિપ્લોમા કર્યું એટલે હું કે મારા ભાઈ બંને ન ગયા. પછી લગ્નના 10 એક વર્ષ થયા અને ફેમિલીની અંદર કોઈનું એક કાર્ડ આવે છે, ઇન્વિટેશન કાર્ડ આવે છે Okay. કે જેની અંદર છોકરો એન્જિનિયર હોય ને છોકરી ડોક્ટર હોય. હમ. એટલે ઉપર લખ્યું હોય કે એનું ડોક્ટર આ નામ છે અને છોકરો એન્જિનિયર તો ER કરીને લખ્યું. એટલે મારા ફાધર આમ 10 વર્ષ પછી એ હાથમાં એ ઉત્કર્ષ સાથે જોયું કે અહીંયા ડોક્ટર લખ્યું હોય તો કેટલું સારું લાગે એમ. અને આ શબ્દ હું સાંભળી ગઈ અને નાકની અંદર જળજળિયા હતા. એટલે અંદરથી ક્યાંક એને પસ્તાવો હતો કે હું ઈચ્છતો હતો પણ થયું નહીં. થયું નહીં. જીવનની એક જ એવી ઈચ્છા કે જે બાકી રહી ગઈ હતી. પછી વિચાર્યું કે ખરેખર ડોક્ટરેટ કેવી રીતે થાય, બે. તો કે તમે સાયન્સ લાઈનમાં હોય તોય તમારી આગળ ડોક્ટરેટ લાગે અને એક તો તમે કોઈ પણ સબ્જેક્ટ ઉપર PhD કરો છો તો તમને ડોક્ટરેટ લાગે. Okay. એટલે પછી આ પપ્પાની ઈચ્છાને પૂરી કરવા માટે કદાચ કહી શકાય. આમ અંકિતા મુલાણીથી ઓળખે, ડોક્ટર અંકિતા મુલાણી ઓળખે, મને ફેર નથી પડતો પણ મારા ફાધરને ઘણો ફેર પડતો હતો. એટલે નક્કી કર્યું કે સાહિત્યનો અત્યારે મારો ગમતો વિષય છે. ઓકે. એમાં ખાસ કરીને કોરોના છે તો નોર્થ અમેરિકન યુનિવર્સિટીમાંથી ટોટલ મારું આખું એ પ્રોસેસમાંથી પૂરા થયા અને 36 મહિનાના સમયગાળા પછી એ જ્યારે ડોક્ટરેટની ડિગ્રી મેં પ્રાપ્ત કરીને મારા ફાધરને મોકલીને ત્યારે એને એવું કીધું હતું કદાચ હવે યમરાજ લેવા આવે ને તો મને એમ થાય કે હવે મેં જીવી લીધું છે એમ. એટલે ક્યારેક ક્યારેક એવું થાય કે આપણા મા બાપ આપણા માટે એક ઈચ્છાઓ માટે આખી જિંદગી પસાર કરતા હોય. 100%. અને ત્યારે મને એવું થયું કે મેં આના માટે 10 વર્ષ લઈ લીધા પણ 10 વર્ષ પછી તે કદાચ આ એવો પણ લોકો માટે પોઝિટિવ મેસેજ જઈ શકે કે ભણવા માટેની કોઈ ઉંમર ઉંમર નથી નથી. યસ. કે તમારા શોખને પૂરા કરવા માટેની કોઈ ઉંમર નથી હોતી. કોઈ પણ ઉંમરે તમારું સ્ટડી છે તમે કરી શકો છો. કેટલા વ્યક્તિ એવા છે કે 50-45 ની ઉંમરે હોય તોય છતાં એને 10માનું ધોરણની દીકરાની પરીક્ષા હોય 12માની હોય તો પોતે સાથે Yes. આપે છે યસ. કે એન્કરેજમેન્ટ મળે બંનેને. યસ. એટલા માટે અને તમે આજે હોબીકાસ્ટના પ્લેટફોર્મ પર આવ્યા છો જી. તો મારો એક ખાસ ક્વેશ્ચન એ હતો કે તમે અત્યારે જે લેખક તરીકેનું કામ કરો છો, ઓથર છો, તો એ Yes. તમારો પ્રોફેશનનો એક પાર્ટ છે કે તમારો શોખ છે? આમ જોઈએ ને તો હાલ અત્યારે તો એ પ્રોફેશન કહી શકાય. ઓકે. પણ આજ સુધીમાં ક્યારેય એવું નથી બન્યું કે મેં મારી કોલમ છે કે મારી કવિતાઓ છે કે મારી વાર્તાઓ છે એને કોઈ માધ્યમની અંદર પબ્લિશ કરવા માટે મેં ક્યાંયથી પેમેન્ટ લીધું છે. ઓકે. આ વસ્તુ એવી છે કે મારા પ્રોફેશનમાં મને અત્યારે કરિયર તરીકે આવી રીતે ઇમ્પોર્ટન્ટ થાય છે કે મને લખવું ગમે છે ને તો એને હું અત્યારે સ્પીચના માધ્યમથી કવર કરું છું. બાકી ઘણા બધા પુસ્તકો એવા છે અને પેલું મારું જે વારસદાર પુસ્તક આવ્યું તો એની 500 જે કોપી હતી એ તો મેં મૂલ્યની સામે અમૂલ્ય મૂક્યું હતું અને એ લોકોની સામે ગઈ હતી. એટલે એનું જે પણ કોસ્ટિંગ હતું એ મારી પોતાની જે શોખની મૂડી હતી ને એમાંથી થયું હતું. પણ આજ સુધીમાં લખવાના માધ્યમથી ક્યાંયથી પૈસા લીધા હોય આવું ક્યારેય નથી બન્યું એમ. એટલે પ્રોફેશન છે પણ આવી રીતે પ્રોફેશન કે જે હું સ્પીચમાં યુઝ કરી શકું છું. બાકી લખવાનો શોખ તો બહુ નાનેથી હતો અને એ શોખ કદાચ હતો ને એટલા માટે તમને વિચારવાની એક અલગ શક્તિ મળી હતી અને તમે વિચારી અલગ શકો ને એટલે તમે બોલી સરસ રીતે શકો કે જે 10 બેઠા હોય ને એની અંદર તમારા કંઈક વિચારો છે ને એ ડિફરન્ટ હોય. ઓકે. અને મેં એવું પણ સાંભળ્યું હતું, કદાચ સાચું હોય કે ખોટું હોય, જી કોલેજમાં તમારા ફ્રેન્ડ છે ને બહુ ઓછા હતા, લગભગ નહીવત બરાબર, અને ત્યારે તમે કાગળ અને પેનને તમારા ફ્રેન્ડ બનાવ્યા હતા. એ વાત સાચી છે? બહુ સાચી વાત છે. મને ક્યારેક એવું થતું કે કોઈ પણ માણસ છે ને એ દગો આપી શકે યસ. પણ પુસ્તક, કાગળ કે કલમ હોય ને એ જો તમારા દોસ્ત હોય ને તો એ તમને ક્યારેય દગો ના આપે. અને કેવું છે કે તમારી 18, 20, 22, 25 વર્ષની ઉંમર હોય ને તો એ સમયની અંદર તમારી આસપાસનું જે વાતાવરણ છે ને એ 22-25 વર્ષ વાળું જ હોય. પણ ઘણી વખત એવું બને ને કે એક ટોપલાની અંદર તમારી એક બગડેલી કેરી હોય ને જો એ બધી સાથે જ રહી છે ને તો એ 20 કેરી હોય ને 20 બગડવાનો ચાન્સ પૂરેપૂરો. મેં મારી હોસ્ટેલ લાઈફમાં હું જીવી છું, મને ખબર છે કે હોસ્ટેલ લાઈફની અંદર રીતે શું હોય. પણ હું ઈચ્છતી હતી કે મારી જે સંખ્યા હતી, મારી જે સ્ટ્રેન્થ હતી, મારું જે આસપાસનું વર્તુળ હતું તો એની અંદર મારે નથી આવવું. ઓકે. યસ. એટલે મારી 240 ની સ્ટ્રેન્થ હતી. અમે એક બેચમાં એટલા વ્યક્તિ હતા. હોસ્ટેલ લાઈફની અંદર કદાચ 160 થી વધારે ગર્લ્સ હતી. પણ મને ખુદને એમ થતું હતું કે નહીં, બીજા કરતા હું ડિફરન્ટ છું. કદાચ એ લોકોને એમ થતું હોય કે પપ્પાને નથી ખબર આ કરી દઈએ તો શું વાંધો છે, આપણે હોસ્ટેલ લાઈફ મેમરીઝ આવે છે ને એમ પછી મેગી બનાવવાની હોય કે XYZ કાંઈ પણ જે કોઈને નથી ખબર. અને મને મારો અંદરથી આત્મા એવું કહેતો હતો કે એ તારી દોસ્ત સાચી પણ એ અત્યારે ખોટું કરે છે ને તો કાલે વારમાં તારા પપ્પાને ખબર પડે ને તો અઘરું પડે. એટલે એની કરતા બેટર છે કે તારી દોસ્તી ત્યાં અટકાવી દે. એટલે એ સમયગાળો એવો છે કે સાંજે બધા મળીને મૂવી જોતા હોય કે કોઈ પણ વસ્તુ XYZ એ લોકો એની રીતે કરતા હોય ત્યારે હું ફ્રી થતી હોય તો મને એમ થાય વિચાર શું કરું.
એટલે ત્યારે મને કાગળ અને કલમ એક બહુ સારા મને દોસ્ત મળ્યા હતા કે જે આજે પણ મારા એ દોસ્તની અંદર ટોપ કેટેગરીમાં આવે છે, કે એ પણ ક્યારે એમને દગો નથી આપ્યો. તમે અત્યાર સુધી જે બુક લખી છે એમાંથી કઈ બુકમાં તમને વધારે મહેનત કરવી પડી છે લખવામાં? સૌથી પહેલી જ કહી શકાય કે જ્યારે એક સ્ત્રી બીજા કે ત્રીજા બાળકને જન્મ આપે તો એને એટલી બધી તકલીફ ન થતી હોય, પણ જ્યારે એને પહેલે આપતી હોય ને ત્યારે પુસ્તકનું સર્જન છે ને એક બાળકના જન્મ આપ્યા જેવું જ સર્જન છે, કારણ કે એ 6-8 મહિને લખાઈને પ્રગટ થતું હોય. તો એ જે મેં મારી વારસદાર લખી ત્યારે ઘણા બધા ટફ ચેલેન્જીસ હતા. બાળકો નાના હતા, પહેલી વખત લખતા હતા એટલે કેવા કેવા શબ્દો લખવાના, બીજું કે થોડાક જૂનવાણી ભાષા ઉપર લખવાનું હતું એટલે એની ઉપર પ્રભુત્વ કેવું છે, ઘણા બધા આવા ચેલેન્જીસ આવ્યા હતા. પણ એ જ્યારે સૌથી પહેલું પુસ્તક લખાયું ત્યારે, પણ હવે એના બધા પુસ્તકો છે એની અંદર આટલી બધી ચેલેન્જીસ નથી આવતી. હવે ખબર પડી ગઈ કે આ આવી રીતનું છે. તો અહીંયા થોડીક મને ડિટેલ આપી દો કે તમે કયા કયા પુસ્તક લખ્યા છે અને શું ડિટેલ છે થોડીક તમારી. મારું પહેલું પુસ્તક છે ને એ વારસદાર છે. સત્ય અને સમર્પણની પ્રેમ કથા છે, કે જો કોઈ માણસ એમ કહેતો હોય કે હું મારા જીવનમાં બહુ સારો પ્રેમ કરું છું, તો મેં મારા જીવનમાં આ પ્રેમ મારો શ્રેષ્ઠ રીતે નિભાવ્યો છે, તો હું હંમેશા એક વખત એવું કહીશ કે તો તમારી આંખ ભીની કરવા માટે તમારે વારસદાર વાંચવું જોઈએ. બીજી કે જ્યારે આઝાદીના 75 વર્ષ પૂરા થયા ત્યારે 3 દાયકાની જિંદગી મેં પુસ્તક લખ્યું કે જે આઝાદીના 75 વર્ષ નિમિત્તે 75 સત્ય વાર્તાનો સંગ્રહ હતો, કે દેશને સમર્પિત પુસ્તક છે. એટલે એમાં પણ જે મેં જોયેલી, મેં જાણેલી, મેં અનુભવેલી, ક્યાંક એ પુસ્તકની અંદરથી હું પણ પસાર થઈ છું, અથવા તો કોઈક નજીકના સંબંધીઓની એવી પ્રેરણાત્મક વાતો છે કે તમારું હૈયું હચમાં આવી દે. અલગ અલગ 75 વિષયો ઉપરની. પુસ્તક નંબર 3 કે એમાં પંચામૃત 1 કરીને છે કે જેમાં 40 સત્ય વાર્તાઓ છે. અને અત્યારનું ચોથું પુસ્તક કે જે કદાચ આ ડિસેમ્બર સુધીની અંદર આવશે, કે એનું નામ છે કરિયાવરમાં આપું છું. કે લગ્નની અંદર તમે કરિયાવરમાં તો ઘણું બધું આપો છો, પણ ક્યાંક એક મા બાપ તરીકે તમે તમારા વિચારોનો સમન્વય જે છે, વિચારોનો ખજાનો છે કે શિખામણનો ખજાનો આપતા ચૂક્યા છો, તો એ દાંપત્ય જીવન ભાંગે છે. પણ આ કરિયાવરમાં આપું છું પુસ્તક એક એવું છે કે જેને તમે ગિફ્ટ તરીકે આપો છો, અને એક નિયમ કરવાનો કે જે દિવસથી વાંચવાની શરૂઆત કરે છે ત્યારથી લઈ આવતી એની એનિવર્સરી આવે ત્યાં સુધીમાં 365 કોટનું એ પુસ્તક છે. તમે એક વખત વાંચો ટીક કરો છો, બીજી વખત વાંચો ટીક કરો છો. આખું પુસ્તક તમે 2 વખત પૂરું કરો ને એટલે એ સ્ત્રી લગભગ એવું કે 80% કે હવે મારે છૂટાછેડા નથી જોતા, લાઈફ ગમે આવશે હું જીવી લઈશ. એટલે આ પુસ્તકની અંદર નાના નાના ક્વોટના માધ્યમથી એવી તાકાત છે, પણ પુસ્તક ચોક્કસ તમારી દુનિયા બદલી શકે અને તમને એકલા ક્યારેય ન થવા દે. ઓકે, તો તમને ખૂબ ખૂબ અભિનંદન છે કે જલ્દીથી એ લોન્ચ કરો અને લોકો સુધી પહોંચી શકે. અત્યારે તમારે 2 પ્રી સ્કૂલ છે, તો એનો વિચાર તમને ક્યાંથી અને કેવી રીતે આવ્યો? સંસ્કારધામ ઇન્ટરનેશનલ કિડ્સ સ્કૂલ. યસ, તમે મજાની વાત કરી. તમારી તો ડોટર મારી પાસે અત્યારે છે એટલે બહુ પ્રાઉડથી કહી શકાય. જ્યારે મારા બાળકોને મેં પ્લે હાઉસમાં મૂક્યા ને તો ત્યારે બહુ નામ મોટું હતું જે સ્કૂલની અંદર મેં મારા બાળકોને ત્યાં ભણાવ્યા છે ત્યાં. તો એ સ્કૂલની અંદર જ્યારે મેં મૂક્યા છે ત્યારે એનું સ્ટડી ઉપર, એનું ઓલ ઓવર માઇન્ડસેટ ઉપર, એની એક્ટિવિટીઝ ઉપર, તો મને એવું થતું કે આ આટલું મોટું નામ છે ને તો એની એક્ટિવિટીઝથી લઈને બધું એવું હશે, એનું બ્રેઇન જે લેવલ ઉપર કામ કરે છે એ પ્રમાણેનું હશે. અને પછી ઘણા બધા સમય પછી જ્યારે ખબર પડે છે કે 10th ફેલ જે ટીચર છે એ મારા બાળકોને ભણાવે છે, તો અંદરથી એક ઝટકો લાગે કે આટલી મોટી સ્કૂલ છતાંય તે એજ્યુકેશન સિસ્ટમ માટે 10th ફેલ નહીં તો તમે કવર કરી લો છો એમ. એટલી બધી તમારી શું મજબૂરી હોઈ શકે કે તમે આવા ટીચર્સને રાખી શકો? નો ડાઉટ એની પાસે એક્સપિરિયન્સ હોય તો વાત અલગ છે, પણ છતાંય 10th ફેલ એટલે તો તમને કોઈ જગ્યાએ આમ જોઈએ તો લગભગ પટ્ટાવાળાની નોકરી મળતી હોય. 100%. તો એટલે મેં એ સંસ્થાને વાત કરી કે આવું રીઝન શું, તો કે અમને ટીચર્સ નથી મળતા તો તમે સંખ્યા ન લ્યો. અને ત્યારે મને એવું કીધું કે તમે ઈચ્છતા હોય ને કે મારે આવું સેટઅપ જોઈએ તો તમારું પોતાનું ખોલાય. એક પહેલી ચિંગારી મળી ગઈ. બીજું કે જ્યારે મેં 11th ને 12th ના બાળકોને ભણાવ્યા હતા ત્યારે મને એવું થયું હતું કે ઓકે આ તો પાકા ઘડા થઈ ગયા છે, બરાબર. તો જો નાનપણથી આ મૂળને વાળ્યા હોય ને તો શું થઈ શકે? મારી સાથે મારા જે પાર્ટનર છે અને એ હસબન્ડ ભાઈ બહુ સારી રીતે મારી રીતે જોડાયેલા છે, એ સાહેબ છે, તો એમને પણ મેં પૂછવાનું કહ્યું કે સાહેબ આ કયા વિસ્તાર એવા હશે કે જ્યાં ક્રાઇમની અંદર વધારે અમુક ખાસના બાળકો હોય આવતા હોય, અને ખાસ કરીને આપણે પાટીદારમાં છીએ તો વધારે એવી હોય કે ભાઈ આપણે એક ચહેરો જાણીતો છીએ કે લોકોની વચ્ચે છીએ, તો આપણે આપણા સમાજના બાળકો માટે શું સારું કરી શકીએ, યુવાનો માટે શું સારું કરીએ. આમ તો જો કે વક્તા તરીકે 18 વર્ણના હોય, પણ ખાસ કરીને આ લગાવ વધારે હોય એટલે વિચાર્યું કે આપણે એવા વિસ્તારની અંદર પ્રી સ્કૂલ કરીએ કે જ્યાં બાળકને માત્ર એકડો બગડો કે એબીસીડી જ નહીં, 1 to 10 જ નહીં, એ સિવાય એનું પોતાનું બાળપણ એ જીવી શકે, એની સાથે એનું બ્રેઇન પણ ડેવલપ થાય, એની સાથે એની મોરલ વેલ્યુઝ છે એ પણ ડેવલપ થાય, અને એની સાથે એ જેટલું શીખે છે એટલું આપણે મેઇન એજ્યુકેશન ઉપર ભાર નથી આપવો, પણ બેથી એની જે એક્સ્ટ્રા વેલ્યુઝ ડેવલપમેન્ટ છે ને આપણે એની ઉપર ભાર આપીએ. અને ગયા વખતે ગણેશ ચતુર્થીની અંદર આ વિચાર પ્રસ્તુત થયો મારા પાર્ટનર છે એમની સાથે, અને નક્કી થયું કે આપણે આની ઉપર શરૂઆત કરીએ. અને ગણપતિ દાદાના નામ લઈને, એ વિઘ્નહર્તાનું નામ લઈને અમે શરૂઆત કરી. પણ બહુ મજાની વાત છે
કે પહેલા જ વર્ષની અંદર એટલી બધી સંખ્યાનો અમને પ્રતિભાવ છે કે લગભગ અમે 45 થી 48 એડમિશનને ના પાડીએ છીએ કે અમારી પાસે જગ્યા Yes. નથી, એટલે આવતા વર્ષે તમે એપ્લિકેશન આપી શકો. અને બહુ સારા સારા લેવલના વ્યક્તિત્વ છે કે જે અમારે ત્યાં પોતાના બાળકોને વિશ્વાસની સાથે મૂક્યા છે. હમ. આ સંસ્કારધામ પાછળનો આખો ઉદ્દેશ છે ને કંઈક આવી રીતનો હતો કે એક ફણકું મળ્યું હતું કે તમારા બાળકોને જો તમારે આવું આપવું હોય ને તમે તો પોતે તમે setup પોતે કરો. પણ ત્યારે મને એવું થયું હતું કે ચલો મારા બાળકોને તો હું મારું પોતાનું છે એટલે નહીં આપી શકું, પણ ઘણા બધા એવા પેરેન્ટ્સ છે કે જેના ઇશ્યુ છે, તો એ પેરેન્ટ્સ માટે તો હું કંઈક કરી શકું છું. એટલે દિવસની 4 થી 5 કલાક તો કે માત્ર એ બાળકો માટે જ. બસ એના સિવાય લાઈફ બીજી કઈ નહીં. Okay. મતલબ અહીંયા પણ તમને એક ચિંગારી મળેલી છે. યસ. હવે મેં હમણાં જ 2 દિવસ પહેલા હું જયારે રોડ ઉપર નીકળ્યો ને ત્યારે મેં એક બોર્ડ વાંચેલું, ડોક્ટર અંકિતાબેન મુલાણીની અનોખી પ્રી સ્કૂલ સંસ્કારધામ સ્કૂલ. જી. તો અનોખી એટલે કઈ રીતના, કે બીજી પ્રી સ્કૂલ કરતા કઈ રીતે આમાં થોડુંક અલગ છે? આમ જોઈએ ને તો લગભગ સરકારે અત્યારે ભાર મૂક્યો કે શનિવાર એટલે ભાર વગરનું ભણતર. યસ. પણ અમે જ્યારે આખી પ્રી સ્કૂલ ડિઝાઇન કરી હતી, આમ જોઈએ તો 2019 નું આ રિસર્ચ ચાલે છે કે બાળક માટે ખરેખર કેવી રીતે. ઘણી બધી પ્રી સ્કૂલ એવી હોય કે જેની અંદર એક એનો પ્લે એરિયા છે ને, તો એની એક એક્ટિવિટીઝ છે એ બધા બાળકો માટે આવતી હોય. પણ હું એવું માનું છું કે 2 થી 3 વર્ષનું બાળક છે ને, એનો માઇન્ડસેટ અલગ છે, એનો ગ્રોથ સ્ટેજ અલગ છે, એની કમ્યુનિકેશન સ્કિલ, એની અન્ડરસ્ટેન્ડિંગ સ્કિલ એ બધી જ અલગ છે. અને એને રમતા રમતા શીખવાડવાનું છે. તો આ 2 થી 3 વર્ષનું એટલે પ્લે ગ્રુપનો સમય છે. તો એ લોકો એ ટાઈપની ગેમ્સ છે એના માટે આખી અમારી જે ટીમ છે એ ડિઝાઇન કરે છે. પછી 3 થી 4 વર્ષનું એટલે નર્સરીનું બાળક છે, તો કે હા એને ABCD ઓળખતા આવડે છે, એટલે રેકગ્નાઇઝેશન સ્કિલ એની સારી છે, તો આખું એ ટાઈપનું ડિઝાઇન કરે છે. એનાથી મોટું એટલે જુનિયર આવે, તો જુનિયરનું લેવલ એના કરતાંય અપ છે, તો એ થોડીક સ્પિરિચ્યુઅલ વેલ્યુ ઉપર રીતે સરસ રીતે ફોકસ કરે છે. અને એનાથી મોટું એટલે સિનિયર. તો સિનિયર છે ને એને અત્યારે જ્યારે પણ મારે કોઈ સ્વાતંત્રતા દિવસ આવતો હોય કે કોઈ ટીચર્સ ડે હમણાં આવશે તો એ આવતો હોય, તો એની ઉપર હું એને ખાલી એટલું કહું ને કે તમારે બેટા આની ઉપર સ્પીચ તૈયાર કરવાની છે. એટલે જે બાળકને મારી ઓડિયન્સમાં બેસાડી શકું, જે બાળકને હું અભિનય કરાવી શકું, જે બાળકને હું પોએમ ઉપર રીતે ડાન્સ કરાવી શકું, અને જે બાળકને હું સ્પીચ કરાવી શકું. એટલે હું એવું માનું છું કે બાળક તમે 2 વર્ષનું હોય, 2.5 વર્ષનું હોય ને તમે મને આપો છો, એટલે 6 વર્ષનું તમે જાય છે ને, તો એની અંદર મેં મારી ઓફિસની અંદર પાછળ 19 એવા ગુણ મૂક્યા છે. ઓકે. કે જેની અંદર નિડરતા છે, સત્ય છે, ધૈર્ય છે, ધીરજ છે, સહનશીલતા, આ ઘણા બધા ગુણો જે છે ને એની અંદર વિકસિત થાય. હું એવું માનું છું કે એની અંદર કદાચ 4 ગુણ આવી ગયા ને તો મને એવું લાગે છે કે મારી પાસે બાળક 4 વર્ષનું છે ને તો એ વસૂલ છે. એટલે 2 વર્ષથી લઈને 6 વર્ષનો સમયગાળો એટલે એ મૂળ જે છે ને એને તમારે સરસ રીતે ખાતર પાણી આપવાનું ને એક દિશામાં વાળવાનો સમય છે. એ 6-7 વર્ષનું હશે ને ત્યાં સુધી જો તમારું માનતું થઈ ગયું તો પછી 12-15 વર્ષે તમારે એમ નહીં કહેવું તું મારું માનતો નથી. એટલે આ રૂટ્સનું ડેવલપમેન્ટ થાય. અને ખાસ કરીને મેં મોટા વરાછાની યોગી ચોક એટલા માટે સિલેક્ટ કર્યું છે કે ત્યાં પેરેન્ટ્સ છે ને તો થોડીક કદાચ એક આળસ કહી શકાય, બીજું કે પૈસો તો છે જ, પણ પોતાના ધંધાની અંદર, પોતાના નોકરી અંદર એટલા બધા વ્યસ્ત છે કે બાળક માટે સમય આપતા ભૂલી ગયા છે. તો જે સમય તમે બાળકને નથી આપતા, તો ખાસ કરીને હું એ બાળકને સમય આપું છું કે તમારું જે ડેવલપમેન્ટ આ સમયમાં થવું જોઈએ ને એ સર્વશ્રેષ્ઠ થાય. ઓકે. સંસ્કારધામનો કંઈક ઉદ્દેશ આવી રીતનો છે. મેં અહીંયા તમારું એક વસ્તુ નોટ કરી કે તમે લેવલ પ્રમાણે થોડું કામ કરો છો. ઘણા વ્યક્તિ એવું હોય કે ભાઈ 3 વર્ષનું બાળક હોય, મારું બાળક બોલતું કેમ નથી, યસ, મારું બાળક આમ કેમ નથી કરતો, પણ તમે ધીમે ધીમે લેવલ ઉપર કામ કરો છો અને એ ખરેખર સારી વાત છે. જે તમે વાત કરી હમણાં ડોટર પણ તમારી સ્કૂલમાં છે રેડી, મેં એની અંદર પણ નોટ કર્યું છે કે પહેલા 2 દિવસ એટલી રેડી હતી, મેં એની મમ્મીને એમ કીધું હતું કે હવે નથી મોકલવી, પણ 3જા દિવસથી ઈ કન્ટિન્યુ એટલી એક્સાઇટેડ છે ભણવા જવા માટે. ઈ કંઈક તમારો જ હાથ હશે રેડી, સ્કૂલનો જ હાથ હશે. તો ખૂબ ખૂબ અભિનંદન કે તમે આવી સ્કૂલ ચલાવો છો. અમે તો સાહેબ મહેનત કરી રહ્યા છીએ, પણ અમારી સાથે જે જોડાયેલું ટીમ વર્ક છે ને, જે અમારા ટીચર્સ છે ને, એમની મહેનત છે ને એમને વંદન છે. કારણ કે એને રાત્રે 3 વાગ્યા સુધી ઊંઘ નથી આવતી કે આ બાળકોને અમારે બીજા દિવસે શું નવું આપવું, શું નવું શીખવવું. અને જે પાછળ રહી ગયેલા બાળકો છે તો લેટ એડમિશન હોય, તો એમને પણ અમે પાછળ ન રહી જાય અને એના પેરેન્ટ્સ પણ ફરિયાદ ન કરે. એ લોકોનું ઓલ ઓવર એક જ ઉદ્દેશ હોય કે બસ મને 45 કે 48 કે મારા ક્લાસના જેટલા પણ બાળકો છે 25 કે જેટલા, પણ એમાં એક પણ મને પેરેન્ટ્સની બસ ફરિયાદ ન હોય. હું એના માટેનું કામ કરું. અને ટીચર્સ જ્યારે આટલું દિલથી કરતા હોય ને ત્યારે કોઈ પણ સંસ્થા હોય ને તો એનો પાયો છે ને બહુ મજબૂત બનતો હોય. કે તમે એક શિક્ષક તરીકે કામ કર્યું છે અને અત્યારે તમે સ્કૂલ ચલાવો છો અને તમે બહારના બધા વાતાવરણ તમે જોવો છો, તમને શું લાગે છે આપણું જે આજનું એજ્યુકેશન સિસ્ટમ છે એ ખરેખર 100% સાચું છે કે એમાં થોડોક બદલાવ લાવવાની જરૂર છે? આમ જોઈએ તો મેં 11મું 12મું ધોરણે ભણાવ્યું છે અને નાના બધા બાળકો છે ને એનું સુપરવાઇઝર તરીકેનું તો મને અનુભવ છે. એટલી ચોક્કસ વાત છે કે જ્યારે તમે ગાંધીજીનો પાઠ ભણાવો છો, વિરોધ અહીંયા કોઈ પણ બાબત, કદાચ એવું કે તમને એક લાકડીની સોટી હોય કે અહિંસાની લડત હોય કે સત્ય હોય તો એની ઉપર આઝાદી મળી ગઈ છે, તો મને ત્યારે એવો વિચાર આવે કે જ્યારે 1931ની અંદર
જ્યારે રાજ્યગુરુ છે, સુખદેવ છે, એ ફાંસીના માચડે ચડી ગયા તો એનું કોઈ મહત્વનું યોગદાન નહીં. સરદાર વલ્લભભાઈ પટેલ છે, જેણે આખા દેશને એક કર્યો છે, અને એમને તે જ્યારે ભારત રત્ન આપવાનો થયો ત્યારે બહુ ઘણા બધા વર્ષો પછી, કે જેમાં હમણાં છેલ્લા 2-3 દાયકાની અંદર એને અપાયો. તો આવા વ્યક્તિત્વ છે એ આપણી એજ્યુકેશન પોલિસીમાં કેમ નહીં? તમે નેશનલ સેન્ટ્રલાઇઝ જે પણ કરો છો, ઓકે, હજી તમે અકબરને ભણાવો છો, હું કામ એને? મહારાણા પ્રતાપ કેમ નહીં? શિવાજી કેમ નહીં? તો એવી વીરાંગનાઓની વાતો કેમ નહીં? આવી જયારે પણ વાત આવે ને ત્યારે હું ચોક્કસ આ બાબતમાં ભાર આપતી હોય કે હું ઈચ્છું છું કે જે વાતને લઈને જે વાતને લઈને આજે તમારો ભારત દેશ ઉજળો છે, તો એવા મહાન વ્યક્તિત્વને જો ભણાવવામાં આવે ને તો એને પણ ખબર પડે કે નહીં, મારો દેશ આવો હતો. અત્યારે લોકો એની સનાતન સંસ્કૃતિ એક જ બચી છે. એનું રીઝન એ છે કે ભારત આખા દેશની તમે આમ આખા દુનિયાની જુઓ ને તો 45 જેટલી સંસ્કૃતિઓ હતી. તો દરેક સંસ્કૃતિ નાશ પામીને સનાતન એક બચી. એનું કારણ એ છે કે આજે તે ઘરની અંદર વર્ષની અંદર 5-7 વખત નારા લાગે, કે જેની અંદર અયોધ્યા પ્રભુ શ્રી રામની જય બોલાતી હોય, દ્વારિકાધીશની જય બોલાવાતી હોય. એટલે એનાથી બાળક છે ને, એને તમે પૂછો કે તે દ્વારકાધીશને જોયા છે, એટલે તરત એવું કહેશે કે અમે કૃષ્ણને જોયા છે, મેં એની વાત સાંભળી છે. તો એને ભલે સરદારને ન જોયા, એને ભલે દુનિયાના ઘણા બધા એવા વ્યક્તિત્વ કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ભલે એને નથી જોયા, પણ એની વાત સાંભળી હશે, એના ક્યાંક પાઠની અંદર આવતું હશે. પ્રમુખ સ્વામી મહારાજ છે, કે આ બધા જ વ્યક્તિત્વ એવા છે કે જેને કંઈક સમાજ માટે કંઈક આપ્યું છે, અને જેનાથી સમાજ એક નવી રાહ ઉપર ચાલ્યો છે. તો આવા વ્યક્તિત્વ છે ને, ખરેખર એને આજની એજ્યુકેશન પોલિસીની અંદર ભલે તમે પાઠમાં આપો, કવિતામાં આપો, તમે ક્યાંક વાર્તામાં આપો, તમે ક્યાંક શોર્ટ નોટમાં આપો, તમે ઘણી વખત એવું પૂછી શકો કે તમે મનગમતી દેશના વીર વ્યક્તિત્વ વિશે તમે શોર્ટ નોટ લખો, તો ન્યાય તમે ઓપ્શન આપો તો બાળકોને કરશે ને. બાળકને ખબર જ નથી. આજે જયારે તમે કેવડિયા કોલોનિયા 597 ફૂટની હાઈટના જોવો છો, ત્યારે મને એવું થાય કે દેશની કરન્સીમાં જેનું નામ નથી, મતલબ તો એમનો જે ફોટો અલગ છે, તો છતાં એટલી મોટી વર્લ્ડની સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલી મોટી હાઈટમાં કેમ? પણ ત્યારે વિચાર આવે કે એનું કામ એટલું મોટું હશે, તો એનું કામ લોકોથી હિડન કેમ? એટલે આવા વ્યક્તિત્વ જે છે ને, ખરેખર એને આજની એજ્યુકેશન પોલિસીની અંદર આવવા જોઈએ, જેનાથી આપણા બાળકો જે છે ને એ આપણા ભારત વર્ષ ઉપર ગર્વ કરી શકે. 100%ની વાત. અને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે તો વાત કરીએ તો લગભગ આખો દિવસ નીકળી જાય. અને ઘણી બધી તમે વાત કરી કે ભાઈ આજે જે એજ્યુકેશનમાં સિસ્ટમમાં સંસ્કૃત ભાષા બી બહુ મહત્વની છે, એ પણ લેસ થતી ગઈ છે ધીરે ધીરે. અને અંગ્રેજી માધ્યમ અત્યારે થોડુંક વધારે થાય છે, અને જે આપણી જે મૂળ સનાતન ભાષા છે, અને એની પાછળના સાયન્સ અત્યારે નાસા લગભગ એની પર કામ કરે છે, સંસ્કૃત ભાષા ઉપર. અને તમે જે તમારી સ્કૂલની અંદર શ્લોક બોલાવો છો, અમારી બેબી છે રેડી, લગભગ એને 3 થી 4 શ્લોક, અત્યારે 5-6 શ્લોક તો બાળકોને કરાવે છે, એટલે 2 મહિનાની અંદર 6 શ્લોક કરી શક્યા છે. તો આ કદાચ અમારું કે પેરેન્ટ્સનું કે બાળકોનું ત્રણેયનું એફર્ટ કહી શકાય કે એ એટલું કરી શક્યા છે. એટલે અમે એવું વિચારીએ છીએ કે ગુરુ બ્રહ્મા બોલે છે તો ગુરુ પ્રત્યેનો આદર રહે. એ જમતા પહેલા શ્લોક બોલે છે તો એને ખબર પડે કે આ અન્ન કહેવાય ને, એ દેવ કહેવાય, અને એને બહુ સરસ રીતે પકાયું છે. એ જયારે શાળામાંથી વિદાય લે છે ત્યારે ઓમ સહના ભવતુ સહના ભુનક્તુ એ બોલે છે. તો મતલબ એક શ્લોકની સાથે પોતાની ભાષાની સાથે એ પરિપૂર્ણતાથી પોતાનું કામ કરી શકે. આજના સમયમાં આપણે જોઈએ છે ટેકનોલોજીનો યુગ છે, અને તમે જોઈએ તો લગભગ બાળકની અંદર જે ક્રિએટિવિટી અને ક્યુરિયોસિટી છે ને, એ બહુ ઓછી થતી જાય છે, જે આપણા સમયમાં હતી. તો એની માટે તમે શું માનો છો કે શું કરવું જોઈએ? એની ક્યુરિયોસિટી વધે ને એના માટે હું એવું માનું છું કે એઝ અ પેરેન્ટ્સ તરીકે તમે ગમે એટલા ભલે નોકરી વાળા હોય, પણ વીકેન્ડ ઉપર તમે માત્ર સૂતા નહીં રહેતા, એને ક્યાંક એવા સ્થળ ઉપર લઈ જાઓ કે જ્યાંથી તમે એના જવાબ આપી શકો. આપણે નાના હતા ને તો આપણને એવો વિચાર ન આવતો કે પંખો કેમ ફરે છે, આ લાઇટની સ્વિચ ચાલુ થાય છે તો લાઇટ કેવી રીતે આવે છે, આ સન છે એ કેટલો દૂર છે તો આપણને આટલો બધો નજીક દેખાય. આજના બાળકો આમ જોઈએ ને તો આવા આપણને સવાલો પૂછે છે, પણ એનો જવાબ આપણી પાસે છે નહીં, એટલે આપણે એવું કહીએ કે આ સવાલ જાતો તાર પપ્પાને પૂછીએ, અથવા તો આ સવાલ છે ને એનું તમે જવાબ કાલે આપીશ. પણ જ્યારે એ કોઈ પણ એવી ક્યુરિયોસિટી સાથે સવાલ પૂછે છે ને, તો અત્યારે તમારા મારા નાના હતા ત્યારે આપણા હાથની અંદર નેટ નહોતું કે ફોન કે લેપટોપ કે કોઈ પણ મીડિયાઝ નહોતા, એટલે અમુક ક્વેશ્ચન એવા હતા કે આપણને ઉત્સાહ હતો કે આપણે પૂછીએ. કે બધા એવું કહે છે પૃથ્વીનો છેડો આખો ક્યાંય નથી, કે આમ ગોળ જ છે, તો આપણે ગોળ કેમ દેખાતી નથી? પણ અત્યારના બાળકો છે ને એને નાનેથી આ બધી ડિજિટલાઇઝેશન ની અંદર આવી ગયા એટલે એને ખબર પડે છે. પણ આ ક્યુરિયોસિટી એક સમયની અંદર હતી, આજે નથી ને, તો પેરેન્ટ્સ એનામાં નાખવી જોઈએ. કે તને ખબર છે કે આ પંખીડું છે એ ઉડે છે ને આપણે કેમ નથી ઉડતા? એનો જયારે તાર્કિક રીતે તમે બાળકના મનની અંદર જવાબ આપો ને, તો એની અંદરથી ઈચ્છા થાય કે નહીં, હું જે પૂછું છું તો મને એનો સરસ જવાબ મળે છે. બાકી 5 વર્ષના બાળકને ખબર તો પડે જ છે કે તમે એને એમને જવાબ વાળી દીધો છે, એને તમે પ્રોપર જવાબ નથી આપ્યો એમ. સાચી વાત. ઘણી વખત અમારા બાળકો પૂછતા હોય હનુમાન દાદા ઉડતા હતા, આપણે કેમ ઉડી નથી શકતા? એક વખત ઉડવાની ટ્રાય કરી હું તો પડી ગયો. પછી આપણે એને કેવું પડે કે નાનેથી પવનના પુત્ર, એટલે પવનની ગતિ હતી, એને ધક્કો લાગે એટલે ઉડતા હતા, આપણે નથી, એટલે આપણે એ સાહસ ન કરાય. ઓકે, યસ. એટલે અહીંયા તમે એ પોઈન્ટ નોટ કરવા જેવો છે કે માતા પિતાએ થોડુંક વધારે ધ્યાન આપવું પડે. હા, એની ક્યુરિયોસિટી, એનો અંદરનો ઉત્સાહ વધારવા માટે ઘણી વખત મા બાપ છે ને એ સૌથી વધારે એનું નજીક રહેતું પાત્ર હોય.
એટલે આ પાત્ર જો એની ક્યુરિયોસિટી વધારવા માટે મદદરૂપ થઈ શકે તો એનાથી બાળકને ઘણા નવા વિચારો છે ને એની ઉપર તે એના મનની અંદર એ જન્મ લેતા હોય. ઘણી વખત એ પાણી અંદર કાકરી નાખે ને તો પૂછે કે મમ્મી આ રાઉન્ડ કેમ થાય, પણ આપણને વમણનો કન્સેપ્ટ જ નથી ખબર. એટલે આપણે શું કહેવાનું, આપણે એમ કહીએ કે હું નાની હતી ને ત્યારે થતું હતું, તો હજી તું નાનો છે ત્યારે થાય છે. આપણે આવી રીતે એને જવાબ આપી દઈએ છીએ. ખૂબ સરસ માહિતી. તો તમે જે હમણાં વાત કરી એ ઉપરથી આપણે કહી શકીએ કે ડોક્ટર APJ અબ્દુલ કલામને પણ પહેલો એ જ સવાલ થયો હતો કે આ પક્ષી કેવી રીતે ઉડે છે, અને એમાંથી મિસાઇલ મેન તરીકે જાણીતા થયા. યસ, ચોક્કસ. લગભગ 3 થી 4 કે 5 વર્ષની ઉંમરમાં બાળકોને બહુ ટેવ હોય, પપ્પા આમ કેમ થાય, મમ્મી આમ કેમ થાય, આ આમ કેમ કરતું હોય છે. અને અત્યારે લગભગ મોટા ભાગના પેરેન્ટ્સ તમે જેમ કીધું એમ ઇગ્નોર કરતા છે, ભાઈ આમ થાય, અને એના કારણે લગભગ બાળક છે ને મરી જતું હોય અંદરથી મળે. એની અંદરની ઈચ્છાઓ જે છે ને, પૂછવાની ઈચ્છાઓ, એ ઘણી વખત મરી જતી હોય. એટલે અમારા સ્કૂલમાં ઘણી વખત બાળકો ત્યાં જઈએ ને તો અમુક સવાલો પૂછે ને ત્યારે આપણને એવું થાય કે આવા સવાલો આટલા 5 વર્ષના દિમાગની અંદર ક્યાંથી આવતા હશે. પણ અત્યારે જે બધું જોઈ રહ્યા છે, એ આસપાસનું વાતાવરણ જોઈ રહ્યા છે. આપણે નાના હતા ને ત્યારે આપણે મમ્મી પપ્પાને ક્યારે ઝઘડતા એને જોયા જ નથી આપણે. પણ અત્યારના બાળકો છે ને નાની ત્યાં જુએ છે, એટલે એના માટે એવું લાગે છે કે ઝઘડો સામાન્ય છે, જીદ સામાન્ય છે, ચીડચીડિયાપણું થવું એ સામાન્ય છે. આ બધું શીખે છે ને ક્યાંક આપણી પાસેથી શીખે છે. પણ ચોક્કસ એમના ઉત્સાહની અંદર તમારે વધારો કરવો હોય, એમને વધારે વિચારશીલ બનાવવા હોય તો તમારે એના માટે એનો હાથ પકડીને ચાલવું પડે. મેડમ, એજ્યુકેશનની ઘણી વાત કરી, હવે આપણા જીવન યાત્રાની વાત કરીએ. તમારા મતે સુખી ઘર કોને કહી શકાય? હું સુખી ઘર એને માનું છું કે એ કદાચ સાંજે પીઝા ન ખાય તો ચાલે, આખોય પરિવાર વર્લ્ડ ટૂર ન કરે તો ચાલે, પણ આખોય પરિવાર જ્યારે એક સ્થળે બેઠો છે, એક જગ્યાએ 3માંથી 1 ટાઈમ સાથે જમે છે, અને કદાચ કોઈનો ચહેરો પડી જાય છે તો બીજા માણસને ખાવું ન ભાવે. ઓકે. એને પૂછે કે તને શું ચિંતા છે. જો ઘરની અંદર 2 ભાઈ ને એક મમ્મી પપ્પા ને બા દાદાનો આ બધો પરિવાર રહેતો હોય તો કોઈનું મોઢું પડેલું છે કે કોઈના જીવનની અંદર કોઈ પણ તકલીફો છે તો એને પૂછી શકે. હું પરિવાર હંમેશા એને જ કહું છું કે આ બહુ ભાગ્યશાળી હોય કે જેના જીવનની અંદર પરિવાર નામનો વાર આવતો હોય. બાકી ઘર તો બધાને આવતા હોય કે જ્યાં 2-3 વ્યક્તિઓનો સમાવેશ થતો હોય, પણ એ 2-3 વ્યક્તિઓની વચ્ચે હું એવું માનું છું કે એટલું બધું બોન્ડિંગ હોય ને એ ન દેખાતું હોય જેટલું સંયુક્ત પરિવારની વચ્ચે જે ઘરની અંદર દેખાતું હોય. અને હું હંમેશા એવું માનું છું કે પરિવાર તો સાચો એ નહીં કહી શકાય કે જ્યારે તમે ઘરની બહાર જાઓ ને ત્યારે તમારું કામ પરિપૂર્ણ થાય ને એના માટે ઘરે માનતાઓ થતી 100%. તમે ક્યાંક મૂંઝાઓ તો તમારી ઘરની અંદર સાથે રહેવા વાળા 5-7 વ્યક્તિઓ છે ને એને પણ મૂંઝારો થતો હોય, અને તમે ઘરની અંદર વહેલા આવો ને એના માટે ઘરની પ્રાર્થના થતી હોય કે એનું કામ પતી જાય તો સારું એમ. સાચી વાત છે. પણ આવો પરિવાર છે ને ખરા અંદર એ સુખી પરિવાર છે. અને એના માટે કદાચ એ બપોરે છાશના રોટલો ખાઈ લે છે ને તો એ ત્રીજા વ્યક્તિને જાણ નહીં કરે કે મારા ઘરની અંદર આવું છે. પણ આમ જોઈએ તો ભૌતિક સગવડતાઓ કે અન્નનો દાણો છે ને એ સુખીનો ટાઇટલ નથી આપી શકતું, પણ અંદરથી હાશકારો કેટલો થાય છે. એક એવું એ 4 કોર્નર વાળું ઘર હોય છે કે જ્યાં તમને જવું ગમે, કે જ્યાં તમે જાઓ છો ને તો તમારાથી બીજા 5-7 વ્યક્તિઓ તમારી આસપાસ રહે છે એ રાજી હોય. સુખી ઘર તો આને કહેવાય. ઓકે. હમણાં 2-3 દિવસ પહેલા જ અમે થોડા મિત્રો ભેગા છે ને ત્યારે વાતચીત થઈ કે પહેલાના સમયમાં એવું હતું 2 રૂમ હોય, 1 રૂમ હોય ને 2 રૂમ હોય, 10 જણા રહેતા હતા. અને આજે બંગલા છે પણ 2 જણા રહેતા હોય. પણ આજનો સમય એવો હોય છે કે ભૌતિક સગવડતાઓની પાછળ ફર્યો છે તો મારો એક તો કે યોગા રૂમ હોવો જોઈએ, મારો એક તો કે વાંચનનો રૂમ હોવો જોઈએ, બાળકનો તો કે એનો પોતાનો રૂમ હોવો જોઈએ, ગેસ્ટનો તો કે એનો રૂમ હોવો જોઈએ. નો ડાઉટ આજે આપણે ટેકનોલોજી સાથે અને આર્થિક રીતે આપણે ઘણા બધા સદ્ધર થયા, પણ સદ્ધરતાની સાથે સાથે મેં તો અત્યારે એવાય ઘર જોયા છે સાહેબ કે બંગલો હોય ને તો એની અંદર આર્કિટેક્ટ ના પાડે કે આમાં કોઈ એવો કોર્નર નથી કે જ્યાં તમારા મમ્મીનો અને પપ્પાનો ફોટો સેટ થઈ શકે. ત્યારે મા બાપને એમ થતું હશે ને કે આખી જિંદગી આપણે આ ઘરની અંદર આપણા બાળકોની સાથે સેટ થવામાં કાઢી નાખી, આપણે આપણા પર્સનલ શોખ છે એની ઉપર ક્યાંય ધ્યાન ના આપ્યું. અત્યારે આ સમય એવો આવ્યો કે આપણા ફોટોસ છે એ ક્યાંય સેટ નથી થતા. ત્યારે ઘણી વખત મા બાપને આ રીતે દુઃખ થતું હોય, પણ માણસ જેમ જેમ આગળ આવ્યો ને એમ એને કનેક્શન જેમ જેમ વધતું ગયું ને ત્યારે એનું અંદરનું જે બોન્ડિંગ હતું ને એ ધીરે ધીરે કરતા તૂટતું ગયું. એ આજે અમેરિકન સાથે વાત કરી શકે છે ફોનની અંદર, પણ એ ફોન આવવાથી ઘરની અંદર બીજા જે 4-5 વ્યક્તિઓ છે ને એની સાથેનું કનેક્શન તૂટી ગયું છે. સાંજે ઘણા ઘર એવા છે કે રાત્રે 10 વાગે બધા ભેગા તો થાય છે પણ બધા એક જ હોલની અંદર બેઠા છે, એક જ પંખાની નીચે પવન ખાય છે, પણ છતાંય અત્યારે બધાની દુનિયાની અંદર જોડાયેલા. એટલે એવું કહેવાય છે કે મતભેદ થાય ને એ ચાલે પણ મનભેદ ન થવો જોઈએ. યસ, મનભેદ થાય છે ને તો એનું સોલ્યુશન નથી. નેક્સ્ટ એવું પૂછવું હતું કે સક્સેસ, તમારા મતે સક્સેસની પરિભાષા શું કહી શકાય? સફળતાનો મેં તમને હમણાં જે આગળની વાત કરીને કદાચ એની સાથે હું જોડું છું કે જ્યારે તમે પરિવારની અંદર સંપૂર્ણ રીતે આવતા હોય, કે જ્યારે તમે તમારા પ્રોફેશનની અંદર સરસ રીતે આવતા હોય, જ્યારે તમે સમાજની અંદર આવતા હોય, આ બધી જ 5-7 કેટેગરી તમારી એવી હોય કે જેની અંદર બધામાં તમે ટોપ ઉપર આવતા હોય. હું ઘણી વખત એવું કહેતી હોય કે માણસ તમે સફળ થાય તો એના અમુક ક્રાઇટેરિયા હોય
કે એનું દાંપત્ય જીવન ટકાવી શક્યા કે નહીં, એના બાળકોની સાથે સરસ ઉછેર કરી શક્યા કે નહીં. તમે કદાચ વિશ્વના ટોપ 10 ની અંદર આવતા હોય પણ તમે તમારા બાળકની અંદર સમય ન થાય તો તમે સફળ નથી. હું ઘણી વખત એવું કહેતી હોય કે તમે વર્લ્ડના ટોપ 10 ના નામ જોવો ને તો ઇન ધ જેફ બેઝોસ નું નામ આવે, એમેઝોન ના માલિક, પણ પોતાનું દાંપત્ય જીવન નથી ટકાવી શક્યા. અત્યારે રિતિક રોશન કે તમારા માટે ઘણા માટે સેલિબ્રિટી આઇકોનમાં રોલ મોડેલ તરીકે આવતી હશે, પણ પોતાનું દાંપત્ય જીવન તો કે નથી ટકાવી શક્યા. એ જગ્યાએ સત્યમેવ જયતેની અંદર જે મોટી મોટી વાતો કરીને સારું સારું જ્ઞાન પીરસનાર વ્યક્તિ, કે એવું લાગે કે એની પાસે કેટલી બધી સમજણ હશે, પણ છતાંય તે આમિર ખાન તો કે પોતાનું દાંપત્ય જીવન છે એ નથી ટકાવી શક્યા. આવા તો ઘણા બધા તમે રહી લો. કદાચ અત્યારે ફેશન આઇકોન તરીકે કે મોડેલિંગ તરીકે મલાઇકા અરોરાનું નામ આવતું હશે, પણ પોતાની જ્યારે દાંપત્યના જીવનની વાત આવે ત્યારે પોતે એની અંદર પરિપૂર્ણ નથી થઈ શકે. આવી રીતે કદાચ પોતાના સંતાનો છે એની અંદર પણ જો તમે તમારો પ્રોપર સમય નથી આપી શકતા તો ચોક્કસ એટલું છે કે તમે ક્યાંક તો પાછળ રહી ગયા. ઓકે, તમને સક્સેસ નું બિરુદ મળી ગયું, પણ તમે અંદરથી તમારી જાતને પૂછો ને તો તમને સમજાશે કે નહીં, તમે અહીંયા પાછળ છો, અહીંયા સક્સેસ નથી. ધીરુભાઈ અંબાણીનું તમને વાત કરું તો ધીરુભાઈ પોતે અંબાણી હતા તો એ પોતે નાનપણથી પોતાના સ્ટ્રગલ લાઈફની અંદર તો સક્સેસ થયા. એ આર્થિક રીતે પણ થયા, પારિવારિક રીતે પણ થયા, પોતાની સ્પિરિચ્યુઅલ રીતે પણ થયા અને સામાજિક રીતે પણ થયા. આવા વ્યક્તિત્વ જે છે ને હું ખરેખર સફળતામાં એનું ટાઇટલ આપું છું. પણ અમુક વ્યક્તિ જયારે પોતાનામાં એકાદા પાસામાં પાછળ રહી ગયા છે તો આવા વ્યક્તિને સક્સેસ નથી. 100%. પછી બીજું એક એ પૂછવાનું હતું કે આપણે જે આ પોડકાસ્ટના માધ્યમથી અમારું જે નામ છે ઓબીકાસ્ટ, અને શોખ છે એ જીવનમાં ઘણું બધું આપણને કરાવે છે. હા, રેડી. તો તમારા મતે મહિલાઓ માટે શોખ કેટલો મહત્વનો છે? આમ જોઈએ તો મહિલાઓ માટે 4 કોર્નર છે. ઘણા બધા સમાજ એવી પણ વાતો કરે છે કે એને ભણાવીને શું કરવું છે, એને ઘરની અંદર રોટલા જ ઘડવાનું કામ કરવું છે. અને ઘણા બધા સમાજ એવા પણ છે કે ભાઈ દીકરી ભણશે તો એના સંતાનોને ભણાવે, એનો ગરીબ પરિવાર નહીં ભણ્યો હોય તો એને આગળ લઈ જશે. પણ અત્યારે દીકરીઓ ભણેલી તો છે જ, એના શોખ ઉપર જયારે કામ કરવું છે ને ત્યારે ઘણી વખત પરિવાર એને બાધારૂપ આવતું. પરિવાર એવું ના પાડી દેતો કે નહીં આવું તો નથી જ કરવું, આપણે ક્યાં તાણ છે. કદાચ હું મારા ઘરની વાત કરું તો મારા ઘર રીતે અત્યારે એવું કહેતો હોય કે આપણે આર્થિક રીતે સદ્ધર છીએ, આપણે આવી કોઈ જરૂરિયાત નથી કે સમાજની વચ્ચે તમારે રોજ સવારે ટ્રાવેલિંગ કરવું પડે, રોજ કોઈ પણ જગ્યાએ જવું પડે, આવી અગવડતાઓ ભોગવવી પડે. પણ આ શોખ છે ને તો પરિવારે એને પ્રાધાન્ય આપ્યું છે કે એનો શોખ છે ને એનાથી પરિવર્તન આવે છે તો આ શોખને અમે સહયોગ થઈ શકે. સ્ત્રીને જ્યારે એક શોખની સાથે જીવતી હોય ને ત્યારે સમાજ વચ્ચે જ્યારે આવે ને, અને એમાં ખાસ કરીને પોતાના પગભર થવા માટે મતતી સ્ત્રી હોય ને એને ઘણા બધા લાંછનો સહન કરવા પડે, ઘણા બધા એના ચરિત્ર ઉપર તે સવાલો ઊભા થાય. પણ હું એવું માનું છું કે તમે તમારા શોખ ઉપર જ્યારે પણ કામ કરો છો ને ત્યારે તમારું એવું પારદર્શી જીવન રાખો કે કોઈ પણ વ્યક્તિ તમારી ઉપર સવાલ જ ન કરવો પડે. એ સવાલ કરે તો તમારે જવાબ દેવામાં સમય જાય છે. એ તમને સવાલ જ નથી કરતી, તમારું જીવન જ જો આવું છે સચોટ, કોઈ પણ ખૂણામાંથી કોઈ પણ વસ્તુ લઈ લો તમને એને કંઈ નથી મળવાનું, તો શોખ ઉપર તમે કામ કરો છો ને તો તમારા સમાજની અંદર અત્યારે પરિપૂર્ણ છો. પણ તમારા શોખને કારણે કોઈ પણ વ્યક્તિએ થોડુંક પાછળ ઠેલાવવું પડતું હોય અથવા તો તમારા પરિવારને ક્યારેક સાંભળવું પડતું હોય તો હું એવું માનું છું કે એક શોખ તરીકે જ્યારે તમે સમાજની વચ્ચે આવ્યા છો ને તો શોખમાં તમારે સમેટાઈ જવું પડે. એ શોખને તમારે આગળ ન લઈ જવાય. પણ એક છે 4 કોર્નરની વચ્ચે નહીં રહેતા, એક શોખ એવો બનાવો કે જેનાથી તમે આ વર્લ્ડના ખૂણા સુધી જઈ શકો અને તમે ખુશ રહી શકો. હા, અને તમે ખાસ ખુશ રહી કે શોખ ઉપર કામ કરનારી વ્યક્તિ છે ને હું હંમેશા એવું માનું છું કે એ ક્યારેય મરતી જ નથી. તમે જોયું હશે કે હમણાં જયારે સુરત મંદીના ભરડામાંથી પસાર થઈ રહ્યું છે, 1 લાખ રૂપિયા કમાતો મેનેજર હતો, સારી એવી કંપની અંદર પોતે જોબ કરે છે, આર્થિક પરિવાર સરસ રીતે ખુશ છે, સુખી છે, બાળકો સરસ રીતે ભણે છે, એની અંદર મંદી આવી. તમે સમજો 2 વ્યક્તિ એવા હતા કે એકની પાસે કોઈ શોખ જ નહોતો, એને માત્ર પોતાનું કરિયર ઉપર ધ્યાન આપ્યું હતું. બીજો વ્યક્તિ એવો હતો કે જેને આર્ટિસ્ટ તરીકેનું રીતે આવડતું હતું, એની પાસે એને રસોઈ બનાવવાની સરસ કળા હતી અને બીજા 2-4 ઘણા બધા શોખ હતા, પણ એની ઉપર એને ક્યારેય કામ કરવાનો મોકો નહોતો મળ્યો. અત્યારે નિશા મધુલિકાનો મોકો મળ્યો એટલે કરોડ ફોલોવર્સ થયા, પણ એ પુરુષ એવો હતો કે એને ક્યારેય રસોઈ માટેનો કોઈ ચાન્સ જ નહોતો મળ્યો. પછી જયારે આ પ્રગતિ અટકી ગઈ, એની આ ગતિ છે ઉધ્વ ગતિ તરફ નહીં જતા નિમ્ન ગતિ તરફ ગઈ, ત્યારે એમના પત્નીને એને એવું કીધું કે ચાલ ને રિંગ રોડ ઉપર તું એમ કરજે, તું શાક બનાવજે, હું પરોઠા બનાવીશ, આપણે 2 ચાલુ તો કરીએ. અત્યારે આરામથી 1.5-2 લાખ રૂપિયા કમાય છે. ઓકે. શોખ એવી વસ્તુ છે કે જે તમને જીવંત રાખે છે, તમને ક્યારેય મરવા નથી દેતી. પણ માણસના જીવનમાં પ્રોફેશનલ કરિયરની સાથે એકાદો શોખ તો હોવો જોઈએ જ્યારે જીવી શકે, માણી શકે. તમે જે વાત કરી કે તમે એટલું સ્ટ્રગલ કરો છો, રેડી, રોજ સવારે તમારે નીકળવાનું થતું હોય ઘણી વાર, તો તમે જે ક્રિટિસિઝમ છે અને નેગેટિવિટી કદાચ કોઈ ફેલાવતું હોય, રેડી, તો એને તમે કઈ રીતના હેન્ડલ કરો છો? હું એવું માનું છું કે એને ઇગ્નોર કરવા જ બેસ્ટ છે.
ઓકે. જ્યારે તમારી પર્સનલ લાઈફની અંદર કોઈ પણ વ્યક્તિ તમારા વિશે નેગેટિવ બોલે છે તો તમારું અહીંનું ને અહીંયા ને અહીંયા કહે છે, એક વખત તમે તમારા જાતના અરીસામાં જુઓ, તમને અંદરથી તો એ હાથ પાડશે. કારણ કે અરીસો છે ને તમારો ચહેરો નથી બતાવતો, એ તમને તમારો આત્માઓથી બતાવે છે. ઓકે. અને એ જ્યારે આત્મા બતાવતો હોય ને ત્યારે તરત જ તમને એમ કે તું ભલે સમાજમાં આટલી મોટી હોય, તું ભલે સમાજમાં આટલો મોટો હોય, પણ તારી વેલ્યુ ખરેખર આટલી જ છે. પણ આપણને ખબર છે કે આપણે એમાં ક્યાંય એના જે પણ ક્રિટિસિઝમ કે કઈ નેગેટિવિટી આવે છે એમાં ક્યાંય પણ પાસાઓમાં નથી, તો બિંદાસ નીકળી જઈએ. આપણે વ્હાઈટ કલરના કપડાં પહેર્યા હોય, આપણે ટુ વ્હીલમાં જઈએ છીએ, ખબર છે કે રસ્તો ખાડા કબડિયા વાળો છે અથવા તો રસ્તાની અંદર થોડોક ખાદવ પણ છે, તો કેમ આપણે વચ્ચે જ નથી ચલાવતા? એવા કઈ કાદવની નુકસાની નથી, નુકસાની આપણી પોતાની છે. એટલા માટે આપણે એક બાજુથી નીકળી જઈએ છીએ અને એને ઇગ્નોરન્સ છે ને એ બેસ્ટ. ઘણી વખત એવું કહેતા હોય કે ઓમ ઇગ્નોર આઈનામાં છે ને આ શ્રેષ્ઠ દુનિયાનો મંત્ર છે. ખૂબ સરસ વાત કરી. અને બીજી એક વાત એ હતી કે તમે ટોપ 3 જો કોઈ સલાહ આપવા માંગતા હોય ખાસ મહિલાઓ માટે હાલના સમયમાં, તો તમે શું સલાહ આપવા માંગો છો? હું પેલી સલાહ તો એ આપીશ કે તમારા ચહેરો ઉજળો લાગે ને એના કરતાં તમારું જીવન ઉજળું લાગે ને એના માટે કટિબદ્ધ થાવ. બીજી વાત કે તમારા પ્રોફેશન કરિયરની સાથે ક્યાંક તમે તમારા પરિવારને ન ભૂલી જાઓ. ઓકે. અને ત્રીજી વાત કે એક સ્ત્રી તરીકે તમારો મહત્તમ ઉછેર, જો તમારા સંતાનો છે તો મહત્તમ ઉછેર એની અંદર તમે એવો ક્વોલિટી વાળો એને આપો કે દિવસની તમે અડધી કલાક આપો છો ને તો એ વસૂલ છે. એટલે ખાસ કરીને પોતાના ચરિત્ર ઉપર કલંક ન લાગે. બીજી વાત કે પોતાના પ્રોફેશનની સાથે સાથે પરિવારનું પણ ધ્યાન રાખી શકે કે સાસુબાની તબિયત અનુકૂળ નથી રહેતી તો સવારમાં ઉઠીને દવા આપો, પછી તમારા કરિયરની અંદર તમે નીકળી જાઓ. અને ત્રીજી વાત કે તમારું મહત્વ માતૃત્વ ધારણ કર્યા પછી તમારા સંતાનને પણ એટલી જ પ્રાયોરિટી આપો જેટલી તમે અન્યને આપો છો. હવે ઘણા બધા સવાલો થયા, હવે થોડીક તમારી વાત કરીએ કે રીચ થિંકર તરીકે તમારા આગળના 5 વર્ષનું વિઝન શું છે? આમ જોઈએ તો ગયા 5 વર્ષમાં હું જોઉં ને તો એઝ અકાઉન્ટન્ટ તરીકે હું હતી. એટલે ડિજિટલ ક્રિએટર કે આ બધું એક કોરોના આવ્યો ને કે જેને પોતાની જાતમાંને ઓળખવાનો સમય આપ્યો, પોતાની જાતની સાથે એક સમય મળ્યો અને ત્યારે સમજાણું કે નહીં, ખરેખર મારી પાસે આ સ્કિલ છે ને તો આની અંદર આગળ વધાય. પણ અત્યારે મને એવું લાગે છે કે સંસ્કારધામના ઉદ્ભવ પછી કે સંસ્કારધામના જન્મ પછી કે બાળકો છે ને એ મારું આખું જીવન છે. એટલે એઝ અ સ્પીકર તરીકે ઈશ્વરે લખ્યું હશે ત્યાં સુધી વાણીનો સાથ છે આપણો, અને સરસ્વતી જ્યાં સુધી બિરાજમાન છે ત્યાં સુધી તો આ ચાલશે કે લોકોની વચ્ચે એક સરસ મજાના પ્રેરણાદાયી વિચારોની સાથે એનું જીવન પરિવર્તન થઈ શકે. પણ આવનારા વર્ષની અંદર હું એવું ઈચ્છું છું કે મારો જ્યાં સુધી આ ધરા ઉપર આપણો અસ્તિત્વ રહે ત્યાં સુધી એ બાળકો માટેનું જીવન આપે. કારણ કે એને ઘણું બધું આપણને શીખવાડ્યું છે. તમે ગમે એટલા સ્ટ્રેસમાં હોય, જ્યારે તમે એના હસતા ચહેરા જોવો છો ત્યારે તમને ભૂલાઈ જાય છે. હું મારું 18-20 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરીને ત્યાં રોજ બાળકોને મળવા માટે શાળાએ આવું છું. એનું મેઇન રીઝન એ છે કે એ લોકો મને ખુદને ભૂલવી દે છે કે હું ક્યાં છું, હું કોણ છું. એ લોકો મને એવું કહે કે તમારો છેડો આપો, તમારો નોઝી લૂછવી છે. પણ મને મજા આવે છે કે એ લોકો બધા મને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે અને હું હેપી રહે છું. ઓકે. એટલે મારામાં એક સવાલ એ પણ હતો કે બાળકોમાંથી તમને શું મોટિવેશન મળે છે? તો કદાચ એનો 50% જવાબ તો તમે આપી દીધો છે. યસ. પણ તમે વધારે કઈ એડ કરવા માંગતા હોય કે બાળકોમાંથી તમને શું શીખવા મળતા હોય, એ તમારા હોય કે પછી સ્કૂલના બાળકો હોય? મને બાળકો શીખવે છે કે નિયમિતતા કરવી. ઓકે. ખાસ કરીને ભલે એના મમ્મી તૈયાર કરીને આવે છે પણ એ 9:15 વાગે આવી જાય છે ને હું જયારે 9:15 પહોંચું ત્યારે મને એમ થાય કે આ નિયમિતતા હજી હું ક્યાંક ચૂકું છું. ઓકે. પણ બીજું ખાસ કરીને મને એ શીખવે છે કે તમને ગમે એવું કોઈ ખીજાય છે, તમે 5 મિનિટમાં પાછા હતા ને એના. બસ બાળકોમાંથી આ બહુ મહત્વની વાત છે કે તમને ઘરની અંદર કદાચ કે સમાજની વચ્ચેથી કોઈ પણ વ્યક્તિ છે તમારી વચ્ચે થોડુંક નેગેટિવ બોલી ગયા કે કંઈ પણ તમને ઇશ્યુ થયો તો તરત જ તમને એ વ્યક્તિ સાથે આખી જિંદગીનો મતભેદ થઈ જાય. ક્યારેક એક દિવસ આ વસ્તુ બાળક તમને મને શીખવે કે થોડીક વાર પહેલા એ ભલે ને ખીજાય પણ હતા આપણે એના. થોડીક વાર દુઃખ થાય છે તો એ સમાજની વચ્ચે દુઃખ વ્યક્ત કરી લો, રડી લો, પણ પાછા પોતાની મસ્તીની અંદર આવી જાઓ. પણ મસ્તીની અંદર રહેવાનું ખરેખર આ બાળકો શીખવે છે. યસ, બાળકોમાંથી એ વસ્તુ તો 100%. કેમ કે મારા બાળક છે, દાદા છે એટલે મારા પપ્પા એ ઘણી વખત ખીજાતા હોય તો આપણને એમ થાય કે હું ખીજાતા હશે, આપણને ખોટું લાગી જાય. રેડી, આપણે 2 દી લગીને મોઢું ન જોયું પણ એ બાળકને 2 મિનિટ થાય, 2 મિનિટ થાય પાછું હતું દાદા દાદા. તો એ વસ્તુ ખરેખર શીખવા જેવી છે બાળકને કે ભાઈ ઇગ્નોર કરી અને જીવનમાં આગળ વધવું, ખુશ રહેવું. મેડમ, હાલના સમયમાં આપણે જોઈએ ને તો એક સ્ત્રીઓમાં કમ્પેરિઝનની બહુ મોટી સમસ્યા છે કે કમ્પેરિઝન કરવાનું હોય. મેં આવું પહેર્યું છે, આણે આવું પહેર્યું છે, મારું મકાન આવું છે, આને આવું છે. તો એના વિશે તમે થોડુંક વાત કરો તો મજા આવશે. કમ્પેરિઝન તો હું એવું માનું છું કે જ્યારે ભૌતિક સગવડતાઓને જે સ્ત્રી પ્રાધાન્ય આપતી હોય ને એને જ કમ્પેરિઝન આવે છે. તો ઘણી બધી સ્ત્રી એવી જ હોય છે કે જેની અંદર એવું કહેતી હોય કે મારા પતિને એટલી બધી સગવડતા નથી તો મારાથી ન કરાય. હું જાડી છું, હું કાળી છું, પણ મારે મેકઅપ જવા માટે કે પાર્લર જવા માટે મને એવું બધું નથી લાગતું એમ. પણ ખરેખર જ્યારે 2 સ્ત્રીઓ જ્યારે
એકબીજાની બેનપણીઓ બનતી હોય ને ત્યારે તરત જ એવું કે તું તારી લાઈફસ્ટાઈલ કેવી રીતે જીવે છે, એટલે બીજી જે એવી સ્ત્રી હોય ને એની અંદર ઓટોમેટિક એની લાઈફસ્ટાઈલ છે એની કોપી મારતી હોય. પણ હું એવું કહું છું કે તમારે કમ્પેરિઝન કરવી હોય તો એના ચરિત્રની કરો, તમારે કમ્પેરિઝન કરવી હોય તો એ ઘરની અંદર કેવી રીતે રહે છે આની કરો, તમે કમ્પેરિઝન કરવી હોય તો એને સુખી દાંપત્ય જીવનની કરો, તમારે કમ્પેરિઝન જ કરવી છે તો એને બાળકનો ઉછેર કેવી રીતે કરે છે, એ સમાજની વચ્ચે પોતાનું નામના કેવી રીતે રહે છે, તમારે ખરેખર જો કોઈને રોલ મોડેલ માનવા હોય ને એનું તમારે ફોલોઅપ જ કરવું હોય તો કમ્પેરિઝન આવી બધી બાબતથી થાય. આ તો એ જીમ જાય છે મારે જવું, એ યોગા ક્લાસ જાય છે મારે જવું, એ સરસ રીતે અઠવાડિયે 10 દિવસે બહાર જાય છે મારે જવું, એ વીકેન્ડ ઉપર ફાર્મ હાઉસ જાય છે મારે જવું, એ 6-8 મહિને ફરવા જાય છે મારે જવું. પણ આ બધા જવાની પાછળ એક જે પુરુષ ઘરની અંદર હોય ને કે બોલી નથી શકતો, એ પીસાતો હોય. ઘરની આર્થિક પરિસ્થિતિ તમારી સારી છે તો મોજથી તમે ફરો, પણ કમ્પેરિઝન બિલકુલ નહીં કરો. તમે તમારી જાતની યાર કરો ને કમ્પેરિઝન કે 2 વર્ષ પહેલા હું કેવી હતી ને આજે હું ક્યાં છું. અને કોઈ પણ માણસ છે ને એને પોતાના જેમ જેમ એક વર્ષ વીતે છે ને એમાં પોતાની એની પ્રગતિ છે ને દેખાય છે. તો એ પ્રગતિની જયારે તમે કમ્પેરિઝન સાયકલ વાળાની સાથે મર્સિડીઝ ની યાર કરો એટલે દુઃખિત થાવ. પણ તમે કમ્પેરિઝન જ ન કરો, તમે તમારી જાતને જો ને કે 2 વર્ષ પહેલા કરી મારી પાસે અત્યારે ઘણું બધું છે તો એની અંદર તમારે સુખી થવું હોય તો આ કમ્પેરિઝન તમે તમારી જાતની યાર કરો, સમાજની યાર બંધ કરો. આની પાછળ સોશિયલ મીડિયાનું થોડું વધારે કારણ છે. ચોક્કસ. તમે જોવો તો તમને સુરતમાં તમે વર્ષોથી રહેતા હોય, તમને ખબર જ નથી કઈ ગલીમાં શું મળે છે, બરાબર. અત્યારે ઇન્ફ્લુએન્સરના કારણે કે અત્યારે સોશિયલ માર્કેટિંગના કારણે કે અત્યારે દરેક વ્યક્તિને પોતાના બિઝનેસની અંદર ટકી રહેવું છે, સસ્તું અને સારું આપવું છે, આવી એને દેખાડો એ કરવો છે કે ભાઈ અમારી પાસે સસ્તું છે, સારું છે, આનાથી વિશેષ તમને ક્યાંય મળે. એટલે આના કારણે એક જોતા એવી થાય છે કે પહેલા જે 30-35 હજારમાં ઘર ચાલતો ને અત્યારે 60-65 હજારનો આંકડો આવી જાય છે. કારણ કે વોર્ડરોબ જયારે ખોલવામાં આવે ને ત્યારે ખબર પડે કે એમાં તો ઘણી બધી વસ્તુ એવી છે કે જયારે આજ સુધી એક વખત પહેરાણી નથી, અથવા તો એને લીધી છે ને આપણે સારી. તમે જોયું હશે કે ગણપતિ ઉત્સવ ચાલે છે, બરોબર, તો તમારી પાસે ઓલરેડી 10-15-20 કુર્તીઓ તો છે જ, પણ છતાંય તે એક નિયમ બનાવવામાં આવે કે બધા આપણે એક કુર્તી સાથે પહેરશું. હમણાં નવરાત્રી આવશે તો કે ચણિયા ચોળી આપણે બધા એક સાથે પહેરશું. એનો કઈ મતલબ ખરો? તમારામાં જે યુનિટી છે એ દેખાવાની જ છે, પણ છતાંય ત્યાં બધું સાથે પહેરીશું તો જે સ્ત્રી નથી પહોંચી શકતી એને પણ 2-3 હજારનો ખર્ચો લાગવાનો છે. એ સ્ત્રીને ખર્ચો નથી લાગતો, એનો જે ઘરનો આર્થિક કમાવનાર જે મોભી છે ને ખરેખર આ ખર્ચો એને લાગે છે. એટલે તકલીફ અહીંયા થાય છે કે જયારે કમ્પેરિઝન તમે કરો છો ને ત્યારે છેલ્લે સરવાળે નુકસાની આપણને પોતાને જ છે, અન્યને નથી. અને તમે જેમ વાત કરી હમણાં કમ્પેરિઝન થાય છે તો આ બધા ભૌતિક વસ્તુની કમ્પેરિઝન થાય છે. હવે 2 સ્ત્રીઓ મળે ત્યારે એમ ક્યારે કમ્પેરિઝન નથી થતી કે ભાઈ તારો છોકરો છે ઈ કેમ મોબાઈલ નથી અડતો, મારો છોકરો કેમ મોબાઈલ અડે છે, મને ટિપ્સ આપો. રેડી? યસ, એ જ કહું છું કે કમ્પેરિઝન કરવી છે તો આવી બાબતમાં કરો. ભાઈ એનું બાળક તો એ શ્રેષ્ઠ રીતે એ સાચવે, પેરેન્ટિંગ એ શ્રેષ્ઠ કરે છે તો હું ક્યાં કચાશ છોડું છું, હું ક્યાં ઓલું કરું છું. પણ એક જોતા એવું છે કે સોશિયલ મીડિયા આમ જોઈએ તો પાવરફુલ એટલું છે કે ત્યારે તમને મને જે જોઈએ છે એ કન્ટેન્ટ બહુ સારી રીતે આપે છે. એટલે સોશિયલ મીડિયા આમ જોઈએ તો નેગેટિવ ને પોઝિટિવ એની ઉપર તો આખી 2 કલાકની ચર્ચા થઈ જાય, પણ સોશિયલ મીડિયાને તમારે કેવી રીતે લેવો. તમારી પાસે 2 કલાકનો સમય છે ને તમને એમ થાય કે મારે કંઈક પ્રોડક્ટિવ ટાઈમ કરવો છે તો તમને અત્યારે ઘણા બધા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર તમે કંઈક કરી શકો. પણ તમે જો દિવસમાં કેટલી વખત સ્ક્રોલ કરી આપણને ખબર જ નથી હોતી. દિવસમાં આપણે ક્યારેક 200 રીલ્સ જોઈ નાખીએ છીએ. એક તમે આમ જોવો ને તો 1 મિનિટની અંદર તમે 20 વખત આંગળી ફેરવો છો, તો 1 મિનિટ તો આપણે ફોન જોવાના નથી. ઘણી વખત એવું થાય કે એ સોશિયલ મીડિયા તો એક બાજુ રહી જાય પણ તમે ફોન કોને કરવા તો ને એ સોશિયલ મીડિયાના ભૂલાઈ જાય. પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ તમે જોઈએ ને તો ફાયદામાં એટલું છે અને નુકસાની સિક્કાની 2 બાજુ છે. પણ એને તમે જેટલો પોઝિટિવ વે થી લ્યો છો એટલો જ, બાકી તમે એક વખત આમાં ચડી ગયા તો તમે ભૂલી જાવ છો મારે શું કરવા માટે મેં ફોન લીધો હતો. અને હવે થોડાક રેપિડ ફાયર ક્વેશ્ચન કે જે ફટાફટ તમારે આન્સર આપવાનો છે, તમારા પોતાના જીવન વિશે છે. કોઈ એવો મોટિવેશનલ મંત્ર જે તમને ચેન્જ કરી દીધા હોય? હું એવું માનું છું કે એક વસ્તુ છે ને કાયમી નથી, હંમેશા એમાં પરિવર્તન આવ્યા કરશે અને પરિવર્તનની સાથે સમયની સાથે બદલાશે ને એમાં જીવવાનું છે. પરિવર્તન એ જીવનનો નિયમ છે. યસ. ત્યાર પછી તમારી ફેવરિટ બુક હોય? મારી ફેવરિટ બુક આમ જોઈએ તો મને એટલા માટે કોઈ નથી ગમતી કે દરેક લેખકો છે ને એના પોતાના વિચારો હોય આખી બુક્સની અંદર. એટલે બુક્સની અંદર અમુક પાર્ટ ગમે, અમુક વાર્તાઓ ગમે, અમુક કવિતાઓ ગમે, પણ એક પરમેનન્ટ બુક તો કે હું એનું નામ ક્યારેય ન આપી શકું. ઓકે. કોઈ તમને પાર્ટ ગમતો હોય કે એવું કોઈ હોઈ શકે પણ આખી બુકમાં તમે? યસ, આખી બુક કદાચ પસંદ ના આવી હોય કારણ કે મારી નવલિકા વાંચવાની આદત નથી. મને શોર્ટ સ્ટોરીઝ ગમતી હોય, આવી વધારે હું પ્રિફર કરતી હોય. તો આખી બુક એવી હોય કે એમાંથી મને કદાચ 5 જ સ્ટોરી ગમી છે, આખી બુક નથી ગમી એમ. એટલે બુકનું કદાચ નામ લેવાનું છે તો નહીં લઈ શકે. ત્યાર પછી એક ક્વેશ્ચન એ હતો કે તમારું ફેવરિટ પ્લેસ કયો કે જ્યાં તમને શાંતિ મળતી હોય? મને નદીનો કિનારો ગમે છે, પર્વતની ટોચ ગમે છે કે આ એવી વસ્તુઓ છે કે જે પોલ્યુશન ફ્રી છે ને જે માણસો ઓછા આવે છે. મને આમ જોઈએ તો ઘણા બધા મતલબ વિશ્વના બધા સ્થળો હશે કે જ્યાં લોકો એક ડ્રીમ પ્લેસ હોય ત્યાં જવું છે, પણ મને નદીનો કોઈ પણ કિનારો હોય તો મને ગમે છે. આવા બધા જે કુદરતનું સાનિધ્ય છે ત્યાં ગમે છે, કારણ કે તમે ત્યાં
હળવા થઈ જાવ છો, યસ. ટોટલી હળવા થઈ જાવ છો. ત્યાર પછીનો ક્વેશ્ચન એવો છે કે અત્યાર સુધીમાં તમારો એક ફેવરિટ શોખ કયો? મારો પોતાનો શોખ છે કે સતત વાંચવું, કંઈક વિચારવું Reading. અને નવા વ્યક્તિઓને ક્યાંક મળવું કે એની પાસેથી મને શું મળી શકે. તમારા ફેવરિટ કોઈ મેન્ટર કહી શકો કે જેનાથી તમે ખૂબ ઇન્સ્પાયર થયા હોય? આમ જોઈએ તો મને મારા ફાધર મારા મેન્ટર કહી શકું, યસ. કારણ Okay. કે એની જે મેં લાઈફ જર્ની છે ને એ સંઘર્ષવાળી બહુ જ હોય છે. એ પછી તો ઘણા બધા એવા વ્યક્તિત્વ છે કે જેની અંદર હું જ્ઞાનવત્સલ સ્વામી છે એનું નામ લઈ શકું, અપૂર્વ જ્ઞાન સ્વામીનું લઈ શકું, પ્રમુખ સ્વામી મહારાજનું લઈ શકું, શૈલેષભાઈ સકપરિયાનું નામ લઈ શકું, કે ઘણા બધા એવા વ્યક્તિત્વ છે કે જેનાથી મને એક નવી ઉર્જા મળતી હોય, નવી પ્રેરણા મળતી હોય. પણ બેસ્ટ તમારા જે મેન્ટર છે, પહેલા મારા મેન્ટર? ફાધર, કે એમનું જે જીવન છે ને એને મેં એક ફોલોવર્સ તરીકે, કદાચ અત્યારે લાખોની સંખ્યામાં આપણા ફોલોવર્સ હશે, પણ હું જો કોઈની એક મોટી ફેન કે ફોલોવર્સ હોય તો મારા ફાધરની છે. જેમ કહેવાય છે કે પહેલા ને છેલ્લા હીરો આપણા ફાધર યસ, આપણા ફાધર છે. યસ. હોબીકાસ્ટના માધ્યમ થકી આજના જે યુવાનો છે અથવા શિક્ષકો છે અને માતા પિતાઓ છે એને તમે શું સંદેશો આપવા માંગો છો? આજના યુવાનો માટે ખાસ કે ધંધાની અંદર ચડતી પડતી આવશે, પણ હારવું નહીં, થાકવું નહીં, ઝઝુમવાનું છે ને બસ જીવવાનું છે. આ મહત્વની વાત છે. Okay. ખાસ કરીને મા બાપને મારે એટલું કેવું છે કે કદાચ તમારા 2-4 શોખ પૂરા ઓછા થાય તો ચાલશે, પણ બાળક માટે સમય આપવાનું ચૂકતા નહીં. અને શિક્ષકોને મારે એવું કેવું છે કે કદાચ ભલે તમે હાથમાંથી સોટી મૂકી દીધી, પણ એટલી તો હાથની અંદર પકડ રાખજો કે બાળક બસ તમારી પાસે છે ને ત્યાં સુધી કોઈ ગેરમાર્ગે ન જાય. તો અહીંયા આપણે પોડકાસ્ટ પૂરો કરીએ છીએ અને ખૂબ સરસ માહિતી આપી તમે. મને પણ ઘણી બધી પ્રેરણા મળી અને આ માધ્યમ થકી ઘણા બધા લોકોને પણ સારી પ્રેરણા મળે એવી આશા રાખું છું. અને મેઇન વસ્તુ એ છે કે તમે એટલા બીજી શિડ્યુલમાંથી ટાઈમ કાઢીને આ પોડકાસ્ટ માટે તમે હાજરી આપી, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર વન્સ અગેન. આમ જોઈએ ને તો રીતેશભાઈ તમારો પહેલો પોડકાસ્ટ છે, હોબીકાસ્ટ. એ તમારી પોતાનો શોખ છે. યસ. આ શોખની અંદર તમે ખૂબ આગળ વધો અને આ સીટ ઉપર ઘણા બધા એવા વ્યક્તિત્વ છે કે એની પોતાની જે જીવનની સફર છે ને એ અહીંયાથી પ્રસ્તુત થાય અને સમાજને એક નવી પ્રેરણા આપે, એક નવી ઉર્જા આપે, એવી પ્રાર્થનાની સાથે વિરમીએ છીએ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.